नारायणं पद्मभवं वसिष्ठं शक्ति च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पादं च हस्तामलकं च शिष्यं तं टोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण बोलो नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण बोलो नारायण बद्री नारायण 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 सूर्य 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 नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 गुरु नारायण 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 गुरु नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण
સચ્ચિદાનંદ ભગવાન કી અનંત કોટી બ્રહ્માંડાધિપતિ ભગવાન સચ્ચિદાનંદ પરમાત્માની પરમ અનુકંપાને લઈને 84 લાખ યોનિમાં સ્વેદજ અંડજ ઉદબી ને જરાયુજ 84 ખાણ ફરતા ફરતા પરમાત્માની જ્યારે આપણી પર કૃપા વરસી ત્યારે પરમાત્માએ આપણા શરીરનું સર્જન કર્યું. સર્જન કરીને પરમાત્માના આપણે ઋણી બન્યા અને એ ઋણ ચૂકવવા માટે ભગવાનનું ભજન કરવું એ આપણું લક્ષ્ય છે, આપણી ફરજ છે, એ આપણી ફરજમાં આવે છે. અને એ પરમાત્માના ઋણને જે ભૂલી જાય છે, વાસ્તવમાં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમના પુનરાવર્તમાં ફસાઈ જાય છે. ભગવાનને ભૂલી ગયા તો મોટી વિપત્તિમાં ફસાઈ ગયા. આપેલા કોલને આપણે જ્યારે એના દ્વારા ભગવાનનું ઋણ ચૂકવશું તો એ જ ક્ષણે પરમાત્મા આપણા 84 લાખના બંધનો કાપી અને પોતાના સ્વરૂપની અંદર આપણને સ્થાન આપશે. એ શાસ્ત્રનો રેંડીમ ઉદ્ઘોષ છે. શ્રીમદ ભાગવતની વાર્તા, ભાગવતની કથા આપણને એ જ શીખવાડે છે કે નવધા ભક્તિ દ્વારા મનુષ્ય આ જન્મ પણ સુધારે છે, એટલું જ નહીં પોતાના પિતૃઓનો પણ ઉદ્ધાર કરે છે. શ્રીમદી ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશોની, પિતૃ મોક્ષદાયીની એવી ભાગવતી કથા આપણે ઘણા દિવસથી સાંભળતા સાંભળતા ખબર ન પડી કાલથી શરૂ થયું ખબર લાગે. આપણે કેટલો સમય વીતી ગયો? 2 મહિનામાં 1 દિવસ બાકી. વિચાર કરો, સમય ક્યાં ગયો? હજુ કાલે જ કથા બેઠી હતી, કાલે ગુરુપૂર્ણિમા ઉજવી હતી આપણે. બોલો, એવી રીતે મનુષ્યનું જીવન પણ અહની અહની ભૂતાની ગચ્છતિ યમ મંદિરમ. પરમાત્માએ 100 વર્ષનું આપણને ઉત્તમ ભેટ આપી, સોગાદ આપી છે. મનુષ્ય જન્મનો સુંદર રત્ન આપ્યું. એ શાસ્ત્ર આપણને એ જ શીખવાડે છે કે આવાના તો કેટલાય દિવસો આપણા પાણીના રેલાની જેમ વહી ગયા. અહની અહની ભૂતાની, રોજના રોજ લાખો લોકો આ પૃથ્વીના પ્લેટફોર્મ છોડીને યમરાજાના મંદિરમાં ચાલ્યા જાય છે. તો કીડા મકોડાની જેમ મરવા માટે આપણે જીવવાનું છે કે પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે આપણે પ્રયત્નો કરવાના છે? તો વિવેકી પુરુષોને માટે આ કોરડો છે, પ્રશ્ન છે કે આપણું જીવન વાસ્તવમાં એટલા માટે જ નથી. કારણ કે શાસ્ત્રો દ્વારા આપણે સાંભળ્યું, સમજ્યા કે અનેક જન્મો લીધા. આપણે અનેક જન્મોમાં આપણે અનેક માતાઓ દ્વારા દૂધ પીધા, અનેક વાર જન્મ્યા, અનેક વાર આપણે ઠાઠડી બંધાણી, અનેક વાર આપણે બાળવામાં આવ્યા અને આપણે કેટલી વાર અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા. વિચાર કરો, એવા એટલે કે કંઈક જુગ વીત્યા રે ભૂતળ ભટકતા, નાવ્યો નાવ્યો પંથડા કેરો પાર. અને ભમતા ને ભમતા એવા સચ્ચિદાનંદ ભગવાનની કૃપા થઈ ગઈ અને માધવ ભગવાનનો રાજીપો પ્રાપ્ત થયો અને આપણને સદગુરુ મળી ગયા. અખંડ આનંદના સાગર, જે સાગરની અંદર ક્યારે ખૂટે નહીં એવું અંતરની વાણીમાંથી નીકળેલું અમૃત, એ આપણે રસપાન કરી રહ્યા છીએ. હું પોતાના તાકાતથી શક્તિથી બોલી નથી રહ્યો, તમે એ રીતે સાંભળી પણ નથી રહ્યા. મારી અંદર પણ સદગુરુદેવ છે ને તમને સાંભળવાળા પણ અંદર બેઠેલા સદગુરુ ભગવાન બેઠેલા છે. આપણે બંને એક જ છીએ. સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. વૈદિક પ્રાર્થના આપણને કહે છે કે આપણે બંને સાથે છીએ. સ્વામી અને સેવક નહીં, ભક્ત અને ગુરુ નહીં, બંને એક જ આત્મા છે. એ સ્વરૂપે આપણે પરીક્ષિતની ભૂમિકામાં બેસીને એ કથાનું શ્રવણ કરશું તો આપણને વિવેકની જાગૃતિ થશે. પરીક્ષિતની ભૂમિકા આપણને એ શીખવાડે છે કે મૃત્યુથી બચવા માટે દોડવાનું નથી, મૃત્યુથી બચવા માટે ઔષધિઓ ગોતવા જવાની જરૂર નથી.
મૃત્યુને ટાળવા માટે અનેક ઔષધાલયો, હોસ્પિટલો ખોજવાની જરૂર નથી. મૃત્યુનેથી સાવધાન રહેવાની જરૂર છે. મૃત્યુને સુધારવાની જરૂર છે. કંસની ભૂમિકામાં બેસશું તો આપણને મૃત્યુથી ભાગવાની, મૃત્યુથી બચવા માટે હવાત્યા મારવાની એ ભૂમિકા શીખવાડે છે કંસ. જ્યારે ભાગવત શાસ્ત્ર આપણને જીવતા જ મુક્તિ આપવા માટે પરીક્ષિતની ભૂમિકામાં બેસવાનું શીખવાડે છે. અને એ પરીક્ષિતની ભૂમિકાની અંદર આપણે જ્યારે બેસશું ત્યારે આપણા વિવેકનો ઉદય તો થયેલો જ છે. સદગુરુ મહારાજનો આપણો રાજીપો છે આપણી પર, ચારે ચાર હાથ આપણા માથા ઉપર છે. એ તમે એટલે સંપન્ન છો, તન મન અને ધનથી એ બધો એના પર રાજીપો વરસી રહ્યો છે. અત્યારે પણ સુખી છો, આગળ પણ સુખી થશો, કારણ કે સમર્થ સદગુરુ આપણે સાથે છે એ તમને દ્રઢ વિશ્વાસ છે. એટલે તમે અધિકારી પણ બન્યા છો, અને એટલે સત્સંગના અધિકારી, તમે મોક્ષના પણ ભાગી છો. અને એટલું જ નહીં, આપણે તો મોક્ષને પામી જ ગયા છે. કારણ કે જેની કૃપા દ્રષ્ટિ આપણે પડી ગઈ તો ક્ષણ પ્રસાદેન તીર્ણોહમ. સદગુરુની કૃપા માત્રથી શાસ્ત્રી સ્વામીજી પોતાની કલમથી લખે છે, ભક્તો જેના દર્શન માત્રથી માધવ ગુરુની દ્રષ્ટિ મારા પર પડી, એ સમયે મારા બધા જન્મના બધા સંસ્કારો બળી ગયા. જે કર્મ મને ભોગવવાટો આપવા દેવા માટે માથા ઊંચકીને ઊભા હતા, અનેક માતાઓની ગર્ભની અંદર મને હુવાડવા માટે હવાતિયા મારતા હતા, એવા કર્મોને માધવ ગુરુએ બળી બાળીને ભસ્મ કરી નાખ્યા. કોટી જન્મના કર્મ તે નાખ્યા. એવા શાસ્ત્રી સ્વામીજી પોતાનો એક્સપિરિયન્સ લખે છે. નવમી શ્રી માધવાનંદમ સચ્ચિદાનંદ વિગ્રહમ યસ્ય ક્ષણ. એની મારી પર આંખ પડી, ખાલી દ્રષ્ટિ પડવા માત્રથી જન્મના જે ભોગવટો દેવાવાળા કર્મો, જે કર્મનું બીજ, એ કર્મનું બીજ બધું જ બાળીને તે નાખ્યા, કાપી તીર્ણો હમ ભવસાગરમ. એટલા માટે તમે બધા તરી જ ગયા છો. આ તો ખાલી લટકાની કથા સાંભળો તમે. એની કથાઓ તો બહુ સાંભળી તમે, અને કથાઓ તો હજી પણ આ દિવાળી પછી છે જ પાછી. અને પછી બીજી કથા ક્યાં છે? ત્રિવેણી સંગમમાં. વાહ ભાઈ વાહ! કોણ કોને આવું છે? આવું છે ને? ઢચું બચું ના કરતા, મહેરબાની કરી લાજ રાખજો. અમારી પ્રોગ્રામ કર્યો છે ને બાબુભાઈ કે અમારે 15,000 માણસ રોજ જમાડવા છે, કુંભમેળો ચાલવાનો છે. ત્રિવેણી સંગમ, એમાં કર્મ ભક્તિ જ્ઞાનનો સંગમ, યોગાનંદ આશ્રમ, યોગાનંદ પીઠ ઉપર એ પાછું, અને ભાગવતની કથા, કુંભ મેળો, અને પાછું ત્રિવેણી સંગમ. આવો લાવો ક્યારે ચૂકાય નહીં. આ અવસર જો ચૂકી ગયા તો ખાસો જમના માર. એ ભાઈ તો ભજી લેને કીર્તાર, ભાઈ તો ભજી લેને કીર્તાર. ફરી આવતું વર્ષ આપણે જોશું કે નહીં એ કોઈ ગેરંટી નથી. એટલે આજનો લાવો લીજી રે કાલ કોણે. એટલે લઈ જ લેવાનું. આવતા વર્ષે જશું, એના વર્ષે જ નહીં. ખબર નહીં કલકી ને બાત કરે પલકી. પલની બાત નથી, કાલની વાતો કરીએ છીએ આપણે. તો એ અવસર જે મળે એ અવસરને આપણે લૂંટી લેવાનો છે, એનો મજા લઈ લેવાની છે. કામ ધંધો તો છે જ જીવનમાં, ઘરમાં વૈતર તો કૂટવાનું જ છે, કૂટતા આવ્યા છે, આગળ કૂટવાનું છે, એ કોઈ મૂકવાના નથી. પણ એ અવસર આપણને મળી રહ્યો છે, એ અવસર ચૂકવવો નથી આપણે. એટલે એ લાભ લેશું. પણ ભાગવતની યાત્રામાં એ પ્રવેશ કરતા પહેલા આપણે કાલનું જે આપણે સુંદર વર્ણન સાંભળી રહ્યા હતા કે જીવનની અંદર પ્રહલાદ જેવા ભગવાનના એકદમ પ્રિય ભક્તો નાની ઉંમરની અંદર પરમાત્માને પામી ગયા. એ પરમાત્માની અનપાયની ભક્તિ. અને એ અનપાયની ભક્તિ નાનો બાળક પણ કહે છે કે હે પિતાજી, તમે જેને માટે ઝઝૂમતા હતા મારવા માટે, વાસ્તવમાં એ તમારી અંદર બેઠેલો જ હતો. એને તમે બહાર ગોતતા, ગમે તે કાવતરા કર્યા, પણ પરમાત્માની કાતર તો બધા ઉપર ફરી વળે છે. જિંદગીમાં ગમે તેટલા કાવતરા કરીએ, વિશ્વાસઘાતો કરીએ, છેતરપિંડી કરીએ, અને અનેક પ્રકારથી હવે માલેતુજાર બની જઈએ, પણ એ ખાવા માટે જ પરમાત્મા અંદર બેઠેલો છે. તમારી ભૂખને મટાડી દે. અંદર અનેક પ્રકારના રોગો બનીને એ જ આવે છે.
ભોગવટા બનીને એ ધનને જે ધાઈ ધૂતીને ધન ભેળું કર્યું, કોટી ધજ કહેવાના, પણ આણ્યાય નહીં અને માણ્યાય નહીં. અને ક્યાં જઈને હોઈ ગયા? અશ્વિની કુમારના સુંદર ડેન્ડલોપના ગાડલામાં જઈને હોઈ ગયા. અશ્વિની કુમારમાં શું પાથરેલું છે એ બધાય જાય. હાથી મંદિરના દિવાલે દિવાલ ઝોપડપટ્ટી બાંધેલા એ પણ જાય. અને આ બાજુ મોટા મોટા વેશુમાં કે કોઝવેમાં કે પછી એથી આગળ જતા વાળા એ પણ 2-4 કરોડના બિલ્ડિંગમાં હુવાવાળા પણ એ જવાના છે. એક જ સમય બધાની એક જ પથારી થવાની. વીઆઈપી બેડિંગ નહીં હોય ત્યાં. હશે બે વીઆઈપી અને વીઆઈપી લાકડા લાવો એવું હોય? એક જ લાકડા મળવાનો. એને કે છે સરવાળો માંડજો, અંતે તો લાકડાને લાવ્યા તા કેટલું ને લઈ જવાન કેટલું, અંતે તો લાકડાને છાણા રે, જરા સરવાળો માંડજો. જીવતાની જ મોકાણ છે અને મર્યા પછી તો મરસ્ય ગાવાના જ છે. હાય 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 મોટાના હાય હાય, કાળા હાડલા પહેરવાના. પછી હું વળવાનું? મરવાળો મરી ગયો, જન્મ લેવાળો જન્મ જ લઈ ચૂક્યો, તમે પાછળ હુલા હાય કરો છો. તમે જીવતા જીવતા હુલા મરો છો. મરનારા ને તમે સુરવો રે, રોનારા મરનાર, જન્મ્યા તે જાશે વળી, જાશે જણનાર, જીવો માણી ગર બંદલા. મરનારાને તમે હું લ્યા રો છો? એ રોવાવાળા પાછા મરવાના છે. પાછા એક દિવસ એ પણ ઠાઠડીમાં બંધાવાના. જે ઠાઠડીમાં બાંધેલા ને જીવતા લોકો રોવે છે, એ શાસ્ત્રો સંતો કહે છે કે ભાઈ એક દિવસ પણ એની પછી ઘટના ઘટવાની છે. એ કેટેગરીમાં બેસી જવાના છે. રોના મરનારા ને તમે શું રો રે, રોનારા મરનાર, જન્મ્યા તે જાશે વળી. જે જન્મ્યા છે હું જવાના છે? જાતશે ધ્રુવોર મૃત્યુ. જન્મ્યા છે ને મૃત્યુ નક્કી છે. અને જાશે જણનાર, જેને જન્મ આપ્યો એ પણ જશે, તમે જશો, હું જશો, દુનિયા બધું જ જવા વાળું છે. જીવો માણી ગર બંદલા, માળી વેળે ફૂલવાળીઓને કળી કરે રે વિચાર. આજનો દિવસ ઉગર્યા. બગીચામાં ઓલો માળી ફૂલ વીણવા જાય છે. ઓલી કળીઓ નાની નાની કોમળ નાના બાળક હોય ને વિચાર કરે આજનો દિવસ તો ઉગરી ગયા. એને ખરતા પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા. ઓલી કુપળિયા શું કરે? મોઢું કાઢી કાઢીને ખીખી 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 કર્યા કરે. ઓલા જોઈને સિનિયર સિટીઝન બધાને વાંકા વળીને જોઈને ડિસ્કો કરતા કરતા હાલતા ને આંખે દેખાય ને મોઢામાં દાંત નથી અને જોઈને ઓલા શું હશે? પણ પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા, મુજ વીતી તુજ વિશે ધીરી બાપુડિયા. અરે બેટા તારી કાલ 2 દિવસ તારી જીવવાની ચાલી જવાની. 4 દિવસની ચાંદની પછી તારા મોઢામાંથી મેકઅપ ઉતરી જવાના છે. બકા ભલે લગાવતા લાલે. એટલે કहीं यहाँ यहाँ कोई नहीं है परमानेंट, यहाँ कोई नहीं है परमानेंट. चाहे लगाओ फेयर एंड लवली, चाहे लगा लो सेंट, चाहे लगाओ फेयर एंड लवली, चाहे लगा लो सेंट, यहाँ कोई नहीं है परमानेंट. काम क्रोध और लोभ मोह की यहाँ खुली है रेस्टोरेंट. खा लो पी लो मौज मना लो, फरी ऊपर होगा जजमेंट. ઉપર બેઠો બેઠો કોણ જજમેન્ટ કરશે? એટલા માટે એક દિવસ ભગવાનના ધામમાં જઈને હિસાબ ચૂકતો કરવાનો છે. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મહેતાજી કરી કામે લગાડજો. આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવો, કેટલી કમાણી કરી કેટલો છે દેવો. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. આ જિંદગીના કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડે. 2 મહિના કથામાં આવીને કેટલી તમારી વૃત્તિઓ સુધારી અને કેટલી પાછી બગાડે. મારું તારું કર્યું, આને વધારે સારો પ્રસાદ બનાવ્યો, હું પાછળ રહી ગયો. અને સમોસા બનાવ્યા, મેં તો શેરો બનાવ્યો. અને તો પાણીપુરી કરીને છે હું કઈ બોલો તો કે છે એમ નહીં. કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડે, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. આ જિંદગીના
જો કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા, સરવાળો માંડજો. કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા, માળાના મણકામાં સચિદાન માધવ કેટલા માપ્યા? માળાના મણકામાં માધવને માપ્યા. એ તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો, આ જિંદગીના સરવાળો માંડજો, મનને મેં તાજી કરી કાઢજો. એટલા માટે જિંદગીના ચોપડાને ખોલજો પાના ધીરે ધીરે. પાછલા પાનામાં કયું સર્વૈયું બાકી રહ્યું છે? 000 થવું જોઈએ, ને તો પછી અંતે તો લાકડાને છાણા, બાકી કંઈ આવવાનું નથી. યાદ રાખજો, એ બધું પડી રહેવાનું છે. બેફડીમાં એફડી ને ઘરમાં તેફડી ને હાડીઓ બધું પછી ઉંદરડી થઈને કાપવા આવવું પડશે. હાડીઓ હશે ને બધી એ કોકને આપતા જજો. તારા હાથે વપરાશે એટલું જ બીજાને તો બીજું તો બીજાને બોલો તો હમ તો કરજો પાછા. અહીં ખાલી કે બોલતા નહીં, સાક્ષી બની તમારા ભગવાન નામ બોલ્યા છો એટલે સાક્ષી થઈ ગઈ. તમે ભગવાનની સામે બોલ્યા એટલે ભગવાન સાક્ષી છે. કરજો. તમે તો ઉપકારી છો, દાતાર છો, દાની છો, કેમ કે તમે અધિકારી છો, સત્સંગના અધિકારી છો. 200 વર્ષથી એ પરંપરાના તમે અધિકારી બનીને તમારા પૂર્વજો પણ એ માધવ ગુરુના ચરણોની સેવા કરતા કરતા તમને સંસ્કારો આપીને ગયા. હવે તમારે તમારા બાળકોને સંસ્કાર આપજો. દરિયા પર મોકલી ના દેતા. તમે ગામડામાં છોડીને ભાવનગર આવ્યા, મા બાપને છોડીને, પછી પાછા દોડીને પાછા સુરત આવ્યા. તમે તમારા છોકરા તમે છોડીને ભાગી ગયા. તમને ક્યાં મૂકીને જાય છે? હવે સુરતમાં. એટલા માટે સંસાર બધો ચલાયમાન છે. ચલમ વિત્તમ ચલમ ધનમ ચલમ ચલમ ચલા ચલિકા ખેલા, દો દિન કા જગ કા મેલા, સબ ચલા ચલિકા જાય. કોઈ ચલા ગયા, કોઈ જાવે, કોઈ ગઠરી બાંધ સીધાવે, કોઈ તૈયાર ખડા અકેલા, કોઈ સામાન લગેજ બાંધીને ઊભા છે બસ સ્ટેન્ડે. ક્યારે બસ આવે, ક્યારે બસ આવે? કઈ બસ આવવાની? એક ગામમાં મરણ થયું, પહેલાના જમાનાની વાત છે. હવે બધા અબૂધ લોકો હતા. હવે કે છે કાગળ ઘરે આવ્યો કે કાણે જવાનું છે, પત્ર આવ્યો, પોસ્ટકાર્ડ. અત્યારે પોસ્ટકાર્ડ દર્શન પણ દુર્લભ છે. અત્યારે સમજે મોબાઈલે હું કરી નાખ્યો, ધક્કો મારીને પોસ્ટકાર્ડને બીજા ડસ્ટબિનમાં નાખી દીધા. એ સમય પોસ્ટકાર્ડ આવ્યો, કાણે જવાનું છે, આખું ગામ ભેગું થયું, કાળી કાળી હાડીઓ પહેરીને, અને ભાઈઓ ધોળા ધોળા જબ્બા પહેરીને ઊભા રહી ગયા. અને બસની વાટ જોઈને ઊભા. એક ગઈ, બીજી આવી, ત્રીજી આવી, હાંચ પડવા આવી. પછી તમે ઊભા છો કેમ? કાણે જવાની બસ આવતી આવે ક્યારે? તો મતલબ કે એ બસ નથી આવવાની. કોઈ ચલા ગયા, કોઈ જાવે, કોઈ જઈ કેટલાક ચાલ્યા ગયા, કાકા દાદા ને બાપા બધા ચાલ્યા ગયા, કોઈ જવા માટે તૈયાર થઈ ગયા, તમારા જે સિનિયર સિટીઝન બની ગયા. અને કોઈ બધા લગેજ ને સામાન બાંધીને ઊભા છે અત્યારે વાટ જોઈને કે હવે બસ આવે, હવે બસ આવે. તો કોઈ આજ જશે, કોઈ કાલ આ તો પંખીડાનો મેળો, જેવી વાદળિયું વિખરાય આ તો. આકાશની અંદર કાળી કાળી વાદળી હોય ને એક પવનનો ઝપાટો આવે ને એ વાદળી પાછી કતારગામમાંથી ઠેઠ વેસુમાં ઢળીને જતી વરસી જાય. કાલે અહીંયા આગળ અમે કોરા ઢાકળ હતા અને ઓલો પુલ પાર કરતા તો વરસી ગયા, નવડાવી દીધા. રાત્રે 10:30 પાછા પહોંચ્યા. અમારો કથાનો સમય ચાલ્યો ગયો બરોબર. એટલે ત્યાં પધરાવણીઓ 10 હતી. કેટલી હતી? ભોજન પહેલા 5 અને પછી 6-7 ભોજન પછી. બોલો, પતી ગયું કે જય સીતારામ થઈ ગયું. એટલે મતલબ કે આપણે જે માનવા માગીએ છીએ, કરવા માગીએ છીએ, ભગવાનની જે ઘટનામાં જે સેટિંગ થયેલું છે એમાં કોઈ આગુ પાછું થતું નથી. ભગવાનના ઘરમાં દેર હોય પણ ક્યારે અંદર હોતું એ સમજીને જીવનના ચોપડાની અંદર બધા વહીવટો ચોખ્ખા કરી નાખજો. અને ચોપડા પછી જીવન કરીને પરમાત્માને જેવો આવ્યો ત્યાં જવાનો. ચદરિયા જીની રે જીની, રામ નામ રસ બીની ચદરિયા, જીની રે જીની, જ્યું કર ત્યું કર દીની. કબીર સાહેબ કહે છે કે મેં એ ચાદર ભગવાનને એ ચાદર લીધી હતી ધર્મ કર્મ કરવા માટે, પણ એ જે મેં જન્મ લઈને રંગ રેજ કોદીની 5-25 શકે છે જે દઈને એ રંગરેજ એટલે ગુરુને મેં આપી રંગ ચિંતારો કરવા, સંસ્કારો ચિત્રણ કરવા માટે રંગરેજ કોદીની. રંગરેજ એટલે સદગુરુ. કબીર સાહેબ કે છે ચદરિયા. કઈ ચાદર?
એમ્બ્રોઇડરી બને ચાદર નહીં, કઈ ચાદર? આ શરીર રૂપી પંચ તત્વ કી ગુદડી. આ ગોદડીને કે છે કબીર સાહેબ વણતા 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 ઉપનિષદોના એ મંત્રોને એને આત્મસાત કરી લીધા. મસી કાગજ છુયો નહીં. કાગળ ને મસીને કે મેસવાળી જે સહીની પેનો હું પકડ્યો નથી, પણ સદગુરુની કૃપા માત્રથી મેં ઉપનિષદોના મંત્રોને તે ખડા ઊભા કરી દીધા અને એક એક પદની અંદર રમૈણી, છોહા, દોહા, છંદમાં કબીર સાહેબે વણી લીધા. અને એ વાસ્તવમાં કે છે પડેશો પંડિત હોય. ભગવાનને એ ક્રાંતિકારી મહાપુરુષ હતા, અવતારી પુરુષ હતા. એ યુગ ક્રાંતિકારી નો હતો. કબીર, તુલસી, નાનક, સુરદાસ એવા ક્રાંતિકારી મહાપુરુષો થઈ ગયા, આપણે ભારતને ભેટ આપી. એ સમયે રાજાઓના રજવાડા હતા. રજવાડાઓમાં જઈને રાજાઓની આંખો ખોલવા માટે એ મહાપુરુષો દોહા, છંદ, રમૈની અને એક પ્રકારના પદો અને કીર્તનો ગાતા હતા. અને એવા રત્નો હતા ભારતની અંદર. એ કબીર સાહેબ કહે છે કે ચદરિયા ઝીની રે ઝીની, રામ રસ રંગ ભીની. રામના રસની અંદર ભીની થયેલી આ 5 તત્વોની આ ચદર મેં ભગવાન પાસે માગીને લીધી. અને માગ્યા પછી એ ચાદર તો કોરી હતી. રંગ રેજ કોદીની. રંગરેજ એટલે સદગુરુ મેં આપી. એમાં સંસ્કારોનું ચિત્રણ કરવા માટે સદગુરુએ મારા સંસ્કારોનું ચિત્રણ કર્યું. અને એ ચદરિયાને કહે છે ડાઘ ન લાગે અને જ્યું કર ત્યું કર દીની. જેવી ભગવાને આપી હતી એવી પાછી આપવાની છે. એટલે સરવાળો એટલે માંડવાનો. આપણા જીવનમાં કોઈ જાતનો ડાઘ ન લાગે અને એ જિંદગીના ચોપડામાં સરવૈયું કાઢજો અને મનને એમાં કામે લગાડજો. તો શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજી મહારાજ જે પરમ અકિંચન છે, જલકમલવત છે, એને કોઈ જાતનો સ્ત્રીનો સ્પર્શ નથી, એને સ્ત્રી પુરુષનું ભાન પણ નથી, એવા અકિંચન દિગંબર ફરવાવાળા એવા આત્મારામી મહાપુરુષને પામીને સુખદેવજીને પામીને પરીક્ષિત રાજા શ્રવણ ભક્તિ દ્વારા આ જન્મને આ જીવતા જ કે મુક્ત થઈ ગયા. એવી આ ભાગવતી વાર્તા કળિયુગની અંદર આપણને સાંભળવા મળી રહી છે. એ વાર્તા કે જે ગમે ત્યાં મળે આપણે સાંભળીએ, કારણ કે પ્રેત પીડા વિનાશની અને જે મોક્ષદાયીની છે એ ભાગવતી કથા આપણે ઘણા સમયથી શ્રવણ કરી રહ્યા છે. સમય વીતી ચૂક્યો, ઘણો સમય આપણે ચાલ્યો કે લીધો, બહુ તમે આનંદ પણ લીધો, મેં પણ આનંદ આપ્યો. અંદર બેઠેલા પરમાત્માએ જે પ્રેરણા કરી એ પ્રમાણે કાલી ગયેલી ભાષામાં ભગવાનના ગુણગાન ગાયા. તો કાલે આપણે જોયું હતું કે પ્રહલાદજી નાનપણની અંદર કે છે અસુર બાદરાઓને કહે છે કે હે પુત્રો યુવૈવ ધર્મશીલસ્યાત. આપણે આ જન્મને સિદ્ધ કરી દેવા, બીજા જન્મને મુક્ત કરવા માટે નહીં, બીજા જન્મને સાર્થક કરવા માટે નહીં, આ જન્મ આપણે સિદ્ધ કરી દેવાનો છે, મુક્ત કરવાનો છે. એટલે યુવૈવ ધર્મશીલસ્યાત. બાળપણમાંથી જ ભગવાનના સંસ્કારો, બાળપણમાંથી જ ભગવાનને ભજવાના છે. ઘડપણમાં ગોવિંદ ગાશો ને હવે નથી, પણ તમે ઘડપણ સુધી રહેશો કે નહીં કોઈ ગેરંટી નહીં. ભગવાને તમને જેટલું પ્રદાન કર્યું, ભેટ આપી આયુષની, એટલું આયુષ આપણે ભોગવશું કે નહીં ગેરંટી છે બોલો? એટલા માટે આજથી જ સમજી લો કે મારે આજથી રોજ આશ્રમમાં પાઠ કરવા જવું છે. શું કરવું છે બોલો? ત્યાં પાછું ઢીલાઢપ થઈ જાવ, ઉઠાતું નથી. અને જાનમાં જવું હોય તો એકદમ ફૂલાઈ જાય. એલાર્મ મૂકી દે. જાનમાં જવાનો 5 સમયની બસ આવવાની હોય કેજવેમાં. કોજવે પહોંચી જાવ કેટલા વાગે? 4 વાગે. આગા પાછા થયા કરો, હજી બસ આવી નહીં. તો એવી જેસી પ્રીતિ હરામ છે એસી હરીપે હોય. આપણા ગુરુ મહારાજ ત્યાં તમે ગમે ત્યાં જઈ શકો. બીજો પણ આશ્રમ આપણો છે ત્યાં ઉદયનગરમાં, એ પણ માધવ ગુરુને ત્યાં બેસણા છે, યાદ રાખજો. કોઈ રાગદ્વેષ નહીં રાખવાનો. સ્વામીજીના હસ્તે ત્યાં માધવ ગુરુની પ્રતિષ્ઠા થયેલી છે. એ આપણો જ આશ્રમ છે, નજીક પડે. ત્યાં પણ જવું છે આપણે ગમે ત્યાં. અહીં આવો કે પછી ત્યાં જાઓ, જવાનું નિશ્ચય રાખવાનો. કોઈ જાતનો રાગ દ્વેષ સદગુરુ ન શીખવાડે. રાગ દ્વેષ દોનું છે ન્યારે, વહી સદગુરુ શિષ્ય કો તારે. એટલે રાગ દ્વેષથી આ મારું તારું નહીં કરવાનું. આપણે ગુરુ ન શીખવાડ્યું આપણને. એટલે ગમે ત્યાં તમે નજીક પડે ત્યાં પાઠમાં જવું નિયમ રાખો. નિયમ લીધો ના છૂટે, સંસાર છોને શિરકોટે. બોલો, સંસાર ભલે છોનકોટે, પાણી પર તો ખાવા જવાનું જ અમારે. શું કરવાનું? આ રવિવાર છે ને કાલે, આજ તો પાછા આજ જાહેર રજા, અને પછી પાછો કાલે રજા, પરમ દિવસ 3 રજા. વાહ ભાઈ વાહ, મજા ઢોસા ખાવાની ને. એ તો લાઈન લાગે છે. અમદાવાદ મેં આવીને જોયા કે ભાઈ ઢોસાની દુકાન આટલી બધી થિયેટર હોય ખૂણે.
અહીં સુરતમાં તમે નીકળો ત્યાં હું લાવ બોલો ઢોસા ને પાણી પણ દુકાન. અરે કારણ કે સુરતનું જમણ, વાહ ભાઈ વાહ, એટલે તૂટી જ પડે ને પછી આ તો બધા ભાઈ સુરતનું જમણ પ્રખ્યાત છે અને કાશીનું મરણ. તો જમજો ખરા, બધું ખાજો, ભગવાને બહુ દયા કરી છે, આપી ખાજો, પણ ભજન પાછા છોડશો નહીં. જો ભજનને ચૂકી ગયા, આ અવસર ચૂકી ગયા ભજન કરવાનો, આ અવસર ભગવાને ભજવાનો સમય આપ્યો છે. પછી બીજા અવતારોમાં ભજન થવાનું. ઊંઘજો ઊંઘજો પંખીને અવતારે, લીમડાને ડાળે બેઠા એવા જોકા ખાજો, એવા જોકા કોઈ જગાડવા નહીં. ઉઠો ભાઈ મગનભાઈ છગનભાઈ, હાલો પાટનો સમય થયો, એ બેઠા બેઠા ડોલા જ ખાવાના છે. પછી હાલો હિતેશભાઈ આ 5 વાગે આવે, ટાઈમ થઈ ગયો માઇકમાં બોલવાનો, એ કોઈ ઉઠાડશે. એટલા માટે જે સમય મળ્યો, જ્યારે મળે અને જે સમયે જે પ્રકારે જેવી રીતે જે સમય મળી જાય એ પ્રમાણે એ રીતે એ પ્રકારે પરમાત્માનો લાભ લઈ જ લેવાનો. આ અવસર જો ચૂકી ગયા તો ફરી અવસર મળવાનો. જેમ તમે યુવાની અવસ્થા બધું ચૂકી ગયા, હવે ઘડપણ પસ્તાવો કરો છો, ઓ યુવાની હતી ત્યારે મેં કાંઈ ના કર્યું, હવે ઘડપણમાં પસ્તાવાનો શું વારો, હવે ઘડપણમાં નહીં કરો તો આ તમારો શ્રેષ્ઠ સમય છે, આ કિંમતી સમય. જ્યારે વાર્ધકતા આવે ત્યારે વધારે ને વધારે પોતાનું મન પરમાત્મામાં જોડી દેવાનું. સંસારમાં તો બધા કૂટવાના છે, ભલે કૂટતા તેલ લેવા ગયા, તમે તમારું કરો. હવે એ પાછળ જે કરવા વાળા તો મથ્યા જ કરવાના છે, તમે તમારું કરવાનું, કારણ કે એ બધું તમારી સાથે નથી આવવાનું. પુત્ર હોય કે બધા છૂટી જવાના છે, એટલે તમે તમારું બગાડીને કરશો નહીં. મહેરબાની કરી તમે તમારું સુધારો, એના મોહની અંદર તમે ના પડશો, કારણ કે તમને ખબર છે કે કોઈ સાથે આવવાનો નથી. આંખો બંધ થઈ ગયા પછી બધું પરબારું, અને પછી પાછા જો જન્મ લઈને એની ઉંમરે આવી ગયા તો એ બેડિંગ ઉપર આવી ગયા તો શું બોલો, એ ઘરના દરવાજાને ડોરબેલ વગાડ્યો તો ચલો તમે ભગવાનની દયાથી જન્મ તો મળી ગયો, અને ફરી પાછા તમે એ દરવાજે ડોરબેલ વગાડો, ઘંટડી વગાડો તો શું કરે બોલો? હે તો તમને દંડે તમારું સ્વાગત થાય. પેલું હું થાય, કોઈ ઘૂસવા દે નહીં. એટલા માટે આ ખાલી આંખો બંધ થઈ ગઈ, પતી ગયા પછી પતી ગયા. તમે જેમ પરણ્યા એટલે પતી જાય ને, બધા સમજે કે પરણ્યા એટલે પતિ થયા. અરે પતિ નહીં થયા, પતી ગયા. હું થઈ ગયું બોલો, પરણ્યા એટલે પતી ગયા, એટલે તમે જન્મ્યા એટલે મરી ચૂક્યા. તમારા માટે બધું હનાન નીકળી ગયું. હવે 10મો 12મો લાડવા ખાઈ લીધા, જલસા કરી લીધા, હવે તમારો ભૂતકાળ બની ગયો. એટલા માટે એવું સમજીને સંદીપ્તે ભુવને તો વહનમ કલ્પદ્રુમ કીદૃશઃ, અંદર બેઠેલો કોઈ બીજો બોલાવી રહ્યો છે, હું નથી બોલતો, યાદ રાખજો. એટલે એ અગમચેતી છે, આ શાસ્ત્રોની, સંતોની, મહાપુરુષોની, માધવ ગુરુની અગમચેતી છે. સમાધિમાં ચાણોદમાં બેઠેલા એ આપણા અખંડ સામ્રાજ્યના અધિપતિ એવા વેદાંત કેસરી, આપણા સૌના હૃદય સમ્રાટ સદગુરુ ભગવાન બોલી રહ્યા છે. એમની જ આ વાણી હતી, અને એ જ વાણી આપણે એને સાંભળી રહ્યા છીએ. વાસ્તવમાં એ જીવનમાં હવે ધીરે ધીરે સુધરવાનું છે. આપણો બધો ગયેલો સમય ભલે ચાલ્યો ગયો, હવે પછી આપણે શું કરવું જોઈએ એ પ્રમાણે ધીરે ધીરે ભજન તરફ વળવાનું છે. થોડી ઊંઘ ઓછી કરીને પછી બપોર ઘટી જજો, 4 વાગે 5 વાગ્યા સુધી નાસ્તો કરીને ભાખરી ઉપર નાખશો માખણ, લાવડું મરચું હોય, અને પછી 2 હુકડીના ડડબા હોય, વાડકો ભાઈ દૂધ ખાઈને ઘટી જજો, કોઈ ઉઠાડવા આવશે નહીં. આવે પેલા જાગજો, 5 વાગે જાગીને પાઠમાં આવજો. આપણો કલ્યાણનો માર્ગ છે, અને આપણી ગુરુ પરંપરાની ત્રિકાળ સંધ્યા છે. પહેલો પાઠ કરવો એ પ્રથમ સંધ્યા, અત્યારે આરતી કરી બીજી સંધ્યા, અને રાત્રે પ્રાર્થના કરતા કરતા મહાદેવ ગુરુને યાદ કરતા કરતા પહોંચી જાઓ, તમારી નિંદ્ર સમાધિ થઈ જાય. એ ત્રિકાળ સંધ્યા એ સેવકોએ કરવી જ જોઈએ. એટલે ઊંઘવું હોય તો બપોર ઊંઘી જજો 5 વાગ્યા સુધી, પછી કથા બધા કાલ બંધ છે બધી, એટલે તમારે ઊંઘજો વાંધો નહીં, પણ હવારમાં જાગવાનો પ્રયત્ન કરજો. એને હવારે જાગશો તો તમારું પુણ્યકાળ બનશે, પુણ્યનું ભાથું ભરાશે. નહીં તો પછી ઊંઘવામાં રહેશો તો ઊંઘ તો ક્યારે પૂરી થવાની નથી. ઊંઘ અને ભૂખ ક્યારે કોઈની ક્યારે પૂરી થતી. જેટલી વધારો એટલી વધે, એટલી જેટલી ઘટાડો એટલી, જેટલી તમે ભૂખ વધારો એટલું આ પેટ તો હોયા જ કરી જવાનું છે, બધું ખા કરશો. જેટલી ઘટાડો એટલી ઘટશે, અને જેટલી ઊંઘ એટલી વધારો એટલી વધે, અને ઘટાડો એટલી હવારમાં જાગી જાવ તો ફ્રેશ થઈ જાઓ, અને હો મજા આવે તમને. એકવાર પ્રયત્ન કરી જુઓ. એને યા હોમ કરીને પડો પતે છે આગે, રાત્રે વહેલા સૂઈને વહેલા ઉઠે. કોણ વહેલા જાગે? તાકાત વાળા મરદાન હોય જાગે, અને ઓલા મરદા જેવા ઉતારે, હમણાં ઉઠાય છે. તો મતલબ કે વહેલા સુઈ, રાત્રે વહેલા સુઈને વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ બહુ ધન વધે ને સુખમાં રહે. અગમચેતી છે, તમારે કરવું તો કરજો, નથી જગર કરજો, વાંધો નહીં.
તો એ પ્રહલાદજીના નાનપણથી સદગુરુના ગુણો ઉતારીને ભગવાનને પ્રાપ્ત કરી ગયા નાની ઉંમરની અંદર. એ અસુર પુત્રો, તમે ભરે શરીરના અસુરના ઘરે પ્રગટ થયા હોય, જન્મ લીધો હોય, પણ તમે વાસ્તવ ભગવાનના જ પુત્ર છો, તમે આત્મા છો, તમે કલ્યાણ કરો. અને એવી રીતે સુખદેવ ભગવાનને પરીક્ષિત રાજા પૂછે, ભગવાન મને મન્વંતરોની કથાઓ સંભળાવો. અને એ કથાઓની અંદર મહાપુરુષોના જે રાજાઓના ચરિત્રો છે, એ 8મા અને 9મા સ્કંદની અંદર સુંદર રાજાઓની કથાઓ છે. બધી બહુ રસિક છે, રોચક છે અને સાંભળવા જેવી છે, મને સંભળાવો. ત્યારે ભગવાન કે છે, સુખદેવ ભગવાન કે, એ પરીક્ષિત રાજા તારો બહુ રસ છે, કેટલા દિવસથી ખાધું નથી, પીધું નથી. ભગવાનનો કથાનો રસ છે ને, એ રસ પીવા માત્રથી કે છે મને ઓડકાર આવે છે. અને અમીના ઓડકાર આવ્યા. શેના ઓડકાર આવે છે? અંદરથી મને ભૂખ ને તરસ મટી ગયું. એ ઓડકાર આવવાથી મને ભૂખ ને તરસ ચાલ્યું ગયું છે. ભગવાન મને હજી પણ મને ભગવાનનો કથા રસ સંભળાવો. અને એ રથ પાછો આપણે ગાઈએ છીએ ને, નહોતો પીવો ને મને પાયો, એવું ના થવું જોઈએ. કેવું ભજન બનાવ્યું કે બનાવ્યું છે, બહુ ધન્યવાદ છે, એને ઇનામ આપવું જોઈએ. મારે નહોતો પીવો ને મને પાયો રે, હરિરસ પીવા. એવું ગાશો નહીં ફરી ક્યારે, મહેરબાની કરી માફ કરજો. હરિયસ કહે છે કે પીવો નતો તો પાયો. તો હરિયસ કેવો કાલે હું સાંભળ્યું તો આપણે હરિયસ કેવો થઈ જાય? ઓલો મંડપમાં બેઠો બેઠો ઊંઘી ગયો તો શું થયું પછી? હરિયસ શું થઈ ગયો? ખારો ના થઈ. આપણો હરિયસ ખારો નથી થવા દેવાનો. આપણે ભગવાન સદગુરુ અખંડ આનંદ મળ્યા છે. એ આનંદ પાછો અખંડ છે અને પાછો સાગર સાથે જોડાયો, કનેક્ટ થયેલો છે. એટલે દરિયાની ખાડી જ્યારે મહાસાગર સાથે જોડાયેલી હોય અને ક્યારે ખૂટે નહીં, એમ અખંડ આનંદનો સાગર આપણી સાથે જોડાયેલા હૃદય બેઠા બેઠા આપણી રક્ષા કરી રહ્યા છે ચારે બાજુ. એનો રાજીપો છે. તો ભગવાન સુખદેવ ભગવાન કહેવા લાગે કે એકવાર ઇન્દ્ર શ્રીવિહીન થઈ ગયા. કેમ કે દુર્વાસા મુનિ ભગવાન વૈકુંઠમાંથી દુર્વાસા ભગવાન આવી રહ્યા હતા. ઉપર જેમ મહાપુરુષો વગર પાંખોએ ઉડે છે, મહાપુરુષ યોગી લોકો વગર પાંખોએ પોતાની પાંખો દ્વારા ઉપર જાય છે. જેમ માનસ પુત્રો હતા સનત કુમારો, એને પોતાની હંસાજી જે અષ્ટાંગ યોગી મહાપુરુષો હોય છે, વગર પાંખોએ ઉડવાવાળા એવા મહાપુરુષ દુર્વાસા મુનિ ધીરે ધીરે નીચે આવી રહ્યા હતા. પૃથ્વી પર પગ મૂકતાની સાથે સામે ઇન્દ્ર રાજા 7 સૂંઢોના હાથી ઐરાવત પર બેસીને જઈ રહ્યા હતા. અને એ સમયે દુર્વાસા મુનિ જમીન પર ઉભેલા હતા. અને ભગવાન જ્યારે દુર્વાસા મુનિ સ્વર્ગમાં વૈકુંઠમાં ભગવાનના દર્શન કરીને આવ્યા, ભગવાને એને ન કરમાય એવી મોગરાની માળા દુર્વાસા મુનિના ગળામાં નાખી દીધી ભગવાન વિષ્ણુએ. અને દુર્વાસા મુનિને થયું કે આ તો દેવોનો રાજા ઇન્દ્ર આવે છે, લાયન પ્રસાદી આપો. દુર્વાસા મુનિએ પોતાના ગળામાંથી મોગરાની માળા કાઢી અને આમ ઘા કર્યો, આમ ક્યાં? જ્યાં ઇન્દ્ર રાજા ઐરાવત પર બેઠેલા હતા. પણ આને પૈસાનો અને સત્તાનો મદ હતો એટલે ગુરુનો અનાદર કર્યો. અરે આ મારે માળાને શું કરવી છે? મારી પાસે તો દોમ સાહેબી છે, અનેક પ્રકારની અસ્પરાઓ છે, યક્ષ ગંધર્વ કિન્નરો મારું કીર્તિગાન ગાઈ રહ્યા છે, પ્રજાપતિઓ મારી વાહ કરી રહ્યા છે. તો આને મારે હું સ્વીકાર કરવો આનો પ્રસાદનો? એટલે ઇન્દ્ર કે છે એ માળા તો કેચ ન કરી, પણ એને નીચે હાથીના માથા પર નાખી. માથા પર નાખવાથી હાથી માથું હલાવ્યું એટલે નીચે પડી ગઈ. અને એ માળા હાથીના પગ નીચે કચરાઈ ગઈ. એટલે દુર્વાસા મુનિ શ્રાપ આપ્યો, મૂર્ખ, ગુરુની પ્રસાદી શું કહેવાય? શાસ્ત્રમાં કીધું ગુરુ રુષ્ઠિષ્ઠ ભોજનમ. ગુરુના પગલે પગલે જવાથી એની ચરણની રજ ઉડે છે. ભગવાન કે છે ભગવાન સ્વયં પવિત્ર થાય છે. તને ગુરુની કૃપાની કોઈ મહિમા નથી, ગુરુના આશીર્વાદની કોઈ કિંમત નથી. જા તું શ્રીવિહીન થઈ જા. ગુરુની પ્રસાદ આપી તેને અનાદર કરી દીધો. હાથીના પગની કચડાઈ ગયેલી એ માળા કચરાઈ ગઈ. દુર્વાસા મુનિ ત્યાં ચાલ્યા ગયા. કહેવાય છે કે ગુરુનો શ્રાપ કે જે દેવો જ્યારે રૂઠે ત્યારે ગુરુ શરણમાં લે અને ગુરુ રૂઠે ત્યારે સઘળા દેવો થરથર કંપે છે. બોલો બોલો સદગુરુ મહારાજની જય. તો એટલા માટે બોલો બોલો ખુદ મિત્ર મારા ગુરુ મહારાજની જય. દેવો સગડા રૂઠે છે ત્યારે ગુરુ શરણમાં લે, ગુરુ રૂઠે ત્યારે સગડા દેવો થરથર કંપે છે. બોલો બોલો ખુદ મિત્રો મારા ગુરુ મહારાજની જય. ગુરુના નારાજગી થવાથી ઇન્દ્ર રાજાનું રાજ ચાલ્યું ગયું. દૈત્યો એ સમય દૈત્યોનો કાળ ચાલી રહ્યો હતો. અને એ સમય કે છે હવે બ્રહ્માજી પાસે ગયા, ભૈકુંઠમાં ભગવાન પાસે ગયા અને કહેવા લાગ્યા, હે ભગવાન, અમને અમારો ઉદ્ધારનો કોઈ ઉપાય શોધો. તો કે તમે જાણી જોઈને દુર્વાસા ઋષિને નારાજ કર્યા છે,
એના આશીર્વાદનો અનાદર કરીને તમે શ્રાપિત થયા છો. એટલા માટે તમારો અત્યારે દૈત્યનો કાળ ચાલી રહ્યો છે. તો દૈત્યોની સાથે તમે સંધિ કરો. દૈત્યોની સાથે સંધિ કરી અને વાસ્તવમાં સંધિ કેવી કરવાની? અહિમૂષક ન્યાય પ્રમાણે. જેમ અહિમૂષક એટલે અહી એટલે સાપ અને મૂષક એટલે ઉંદર જેવું. કોઈ મદારી જંગલમાં ફરતો ફરતો થાક્યો ત્યારે ઝાડ નીચે સૂતો હતો અને એ ટોપલો હતો, એની પાસે શું હતું? નવરત્નો હતા. કયા નવરત્ન? એ ટોપલામાં હોય, મદારીના ટોપલામાં હોય, બોલો. એ માથે મૂકીને ટોપલે અને એને ઓછીકો અને એ પછી સૂતો હતો. અને પછી જે એ સમય ઉંદર આવ્યો. ઉંદર કે આ ટોપલામાં કંઈક હશે ખાવાનું, વિંધું પાડ્યું. વિંધું પાડ્યું અંદર ઘૂસ્યો તો ખરો, પણ કોણ બેઠા હતા? હુરધન દાદા બેઠા હતા ને. એટલે ઉંદર કે છે હવે બચવું કેમ આવે? એટલે ઓલા ઉંદર ઘસ્યો એટલે એલો વિંધુ જે પાડેલું તું અહીંયા એરો આડો થઈ ગયો. હું કીધું બોલો, આડો થઈને પછી એક એને ખાઈ ગયો. મતલબ કે એ અહિમૂષક ન્યાયથી તમે શત્રુઓ સાથે એટલે રાક્ષસો સાથે સંધિ કરો. અને એ સંધિ કરવાથી તમે કે છે સુંદર આ ક્ષીરસાગરની મંથન કરો. આ ક્ષીરસાગરના પેટાળમાં અનેક પ્રકારના રત્નો ધરબાયેલા પડ્યા છે, એનું મંથન કરો. અને એ સાથે કે તમે મંથન કરવાથી, એ મંથન કરવું હોય તો શત્રુઓની પણ મદદ લેવી પડે. શું કરવું પડે? એટલે તમે વાસ્તવમાં તમે એની સાથે અહિમૂષક ન્યાયથી તમે એની સાથે મિત્રતા કરો. અહિમૂષક ન્યાય ન તસ્ય મિત્રતા કુરિયામાં કરો. અને આ પ્રમાણે કે તમે વારવાર ભગવાને પરામર્શ આપ્યો, એને સૂચના આપી, ભગવાન એને સલાહ આપી કે આ પ્રમાણે કરો તો વાસ્તવમાં રાજી થશે. અને એ પ્રમાણે જ્યારે પ્રસન્ન થઈને રત્નો પ્રાપ્ત થઈ જાય પછી તમે રાક્ષસોનો નાશ કરી શકશો. એટલા માટે દૈત્યોનું બળ બહુ છે. દેવતાઓ કરતાં દૈત્યનું બળ બહુ હોય. જેમ રાત્રિ વધારે થાય ને એમ દૈત્યનું બળ વધ્યા કરે, 4 ગણું થઈ જાય. દેવતાઓનું બળ કમ થઈ જાય. અને રાત્રે અસુરી સંપત્તિ છે, તામસિક પ્રકૃતિ અને રાજસિક પ્રવૃત્તિ જે રાત્રે જેમ વધારે જોર પકડે. એટલા માટે એ લોકોને તમે વશ કરવા માટે મિત્રતા પહેલી કરો. મિત્રતા કર્યા પછી અનેક પ્રકારના તૈલોક વિજય બની જશો. આ પ્રમાણે કામનાઓ પૂરી થવાનો કે છે કરશો નહીં, ક્રોધ પણ ન કરશો. કામનાઓ તો પૂરી થઈ જવાની તમારી. એટલા માટે એ બધા ઇન્દ્ર આદિ દેવતાઓ બલિરાજે પાસે ગયા. બલિરાજા પાસે ગયા એટલે રાક્ષસો બધા એના મંડળમાં કેટલા બેઠા હતા? આખો સમાજ સભામાં બેઠેલો રાક્ષસ કોળ આખું બેઠેલો હતો. બલિરાજાના જે લીડર હતા. એટલે બધા રાક્ષસો એકદમ ઊભા થઈ ગયા, શસ્ત્રો લઈને, ભાલા લઈને બધા ચાલે, બધા ઊભા થઈ ગયા. મારો આપણે શત્રુ આવ્યા. પણ કે છે બલિરાજા કે છે ઉભારો. બલિરાજા પ્રહલાદજીનો પૌત્ર હતો, એના સંસ્કારો હતા. ઉભારો, શસ્ત્ર વગરના દેવતાઓ આવ્યા, આપણે પાસે મારવા નથી આવ્યા, આપણે પાસે યુદ્ધ કરવા નથી આવ્યા, એ કંઈક સલાહ લેવા આવ્યા છે, બેસી જાઓ છાનામાના. એટલે બલિરાજાના સૂચનાથી દૈત્યો બધા બેસી ગયા. ઇન્દ્ર આદિ દેવતાઓ બલિરાજા પાસે આવીને પ્રસ્તાવ મૂક્યો કે આવી વાત છે, પરમાત્મા એમને પ્રેરણા કરી છે કે સમુદ્રની અંદર બહુ રત્નો ભર્યા છે, પણ તમારી સહાય વિના તમે બહુ તાકાતવાળા છો. ઇન્દ્રરાજે બહુ પ્રશંસા કરી. કોઈકની પાસે કામ લેવું હોય ને તો વખાણ કરજો પાછા એને. જેમ એટલે બહેનોને શીખવાની ખાસ જરૂર છે. ઘરવાળા પાસે જો કામ લેવું હોય ને તો બહુ વખાણ કરજો, તમે બહુ સારા, તમારા જેવું કોઈ દુનિયામાં નથી. પછી જો તમારું કામ થાય છે ને ચપટીમ કામ થઈ જશે. એટલે એવું શીખવાનું છે આપણે સત્સંગ દ્વારા. તો કે છે તમે ઇન્દ્રએ બહુ વખાણ કર્યા, તમે બહુ સારા, તમે તો કેટલા બધા બળિયા, કેટલા બધા રૂપાળા, તમે ભલે ડાચા જોવા દર્શન ના હતા એને ડાચું જોઈને ભાવે નહીં, પણ બહુ વખાણ કર્યા, તમે બહુ સારા, બહુ પછી તમે તો કેટલા સુરવીર છો, અને તમે જ આ રાષ્ટ્રના કે છે તમે જ મોટા મોટા વીરો છો, તમે જ રાજા થવાના લાયક છો, એમ કહી વખાણ એટલે બધા પ્રસન્ન થઈ ગયા. અને બલિરાજને કીધું કે આપણે બંને થઈને સમુદ્રનું મંથન કરીએ. અને એ મંથન કરવાથી અનેક રત્નો તમારા અડધા આપણે 50-50 કે છે બે વેચી લઈશું. જે નીકળે એમાં પછી પ્રસ્તાવ રાખશું, અને ન નીકળે તો ક્રોધ નહીં કરીએ. આ પ્રમાણે કે છે બંને પ્રસ્તાવ કરી. અને એ સમયે કે જે કરવું શું, ત્યારે કે છે એ વલણું કરવા માટે મંદરાચલ નામનો પર્વત લાવવો પડે. ત્યારે ઓલા તો પહેલા વખાણ કર્યા ને ઊભા થયા અને આખો મંદરાચલ પર્વતને ઉખાડીને લઈ આવ્યા. શું કરવા લાગ્યા? પછી સમુદ્રમાં મૂક્યો તો એટલો બધો વજનદાર તાકાત મંદરાચલ પાછો ડૂબી ગયો. એટલે ફરી પાછા દેવતાઓ નારાજ થયા. એટલે ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનને પ્રાર્થના કરવા માત્રથી અજીત ભગવાને જન્મ લીધો. અને એ પ્રસન્ન થઈને કે જે પોતે સ્વયં બહુ 1 કરોડ જોજન લાંબો કાચબો બની ગયા. હું બની ગયા કચ્છપ રૂપે. અને એ પછી મંદરાચલ નીચે પ્રવેશ કરી ગયા. અને એકદમ મંદરાચલ ઉપર આવી ગયો. હવે વલણ માટે શેષનાગનું નેતૃ બનાવવામાં આવ્યું. એક બાજુ શેષનાગનું નેતૃ બનાવવામાં આવ્યો અને પછી વલણું શરૂ કર્યું. પરંતુ અનેક લોકો થાકી ગયા તો ભગવાન અનેક સ્વરૂપે એને પ્રવેશ કરી ગયા. આમાં એટલે કહેવા લાગે કે જે નેતૃ બનાવ્યા હતા એ બધા થાકવાથી ભગવાન એમાં
પર્વતની અંદર દ્રઢતા રૂપે રહી ગયા, પર્વતને તૂટવા ના દીધો. પાણીમાં પલળવાથી પર્વત ઓગળી જાય પણ એને દ્રઢતા આપી ભગવાને. પછી જે ક્ષીરસાગર હતો એને ભગવાને કે છે એની પર તાકાત વધારી, એને કે છે એમાં ડોળું પાણી ના થઈ જાય. પછી જે નેત્રો બનેલા વાસુકી હતા એની અંદર ભગવાને નિંદ્રા આપી દીધી, એને ઘેનમાં નાખી દીધા. પછી જે લોકો જોરદાર મંથન થવા લાગ્યું, આ દેવતાઓને કે છે તાકાત આપી અને પર્વતમાં દ્રઢતા સાથે નેત્રો મંથન થવા લાગ્યું. એ સમયે જોરદાર મંથન થવાથી વાસુકીના મુખમાંથી જોરદાર ઝેર નીકળવા લાગ્યું અને એ નીકળવાથી બધા રાક્ષસોના મોઢા જેમ બળેલા વૃક્ષો હોય ને એવા થઈ ગયા. પણ અજીત ભગવાને ફરી પાછી અમૃતની વર્ષા કરવાથી પાછા હતા ને એવા થઈ ગયા. આ પ્રમાણે અનેક પ્રકારના કે છે મંથન કરતાં કરતાં જ્યારે એની શોભાનો કોઈ પાર નહોતો આવતો, આકાશમાં દેવતાઓ પુષ્પ કરી રહ્યા છે, એક બાજુ દેવતાઓ એક બાજુ અસુરો મંથન કરી રહ્યા હતા. અને એ સમયે અને ભયંકર કાલકૂટ નામનું વિષ પ્રગટ થયું અંદરથી, અને એ નીકળવા માત્રથી બધા બળવા લાગ્યા. જેમ પરમાણુ બોમ્બ હોય, પરમાણુ બોમ્બ શું કરે? બોલો, કરે કાંઈ નહીં, પણ અહીં પડ્યો હોય ને તો બધાને આખા શરીર ચડવું પડે, બરાબર ખંજવાળવું પડે અને તરફડીને મરી જાય. જેમ પહેલો કોરોના થયો હતો ચાઇનામાં, એ જે પહેલામાં પહેલો હતો સેમ્પલ, એટલે આખા શરીર લોકોને શરીરને ખંજવાળવું પડી અને પાણી કરતાં આખો કેટલા લાખો લોકો મરી ગયા તે પહેલામાં પહેલાં ચાઇનાની અંદર. કારણ કે એવો પરમાણુ બોમ્બ હોય છે. અહીં છોડવા માત્રથી લોકોને આંખો બળવા લાગે, શરીર બળવા લાગે, રાડો પાડીને બધા તરફડીને મરી જાય, એનો પરમાણુ બોમ્બ કહેવાય. એવું આ કાલકૂટ વિષ હતું. એ નીકળવા માત્રથી બધાની આંખો બળવા લાગી, આખું શરીર બળવા લાગ્યું અને એ બળતા અને કે રાડો પાડવા ભાગો ત્યાં સમુદ્ર મંથન મુક્ત છે કરતા બધા ભાગવા લાગ્યા. અને એ સમયે સમુદ્ર મંથન બંધ પડ્યું અને બહાર નીકળી ગયું ભયંકર કાલકૂટ વિષ. હવે એને પીવે કોણ પીવે? બોલો. એટલા માટે એને વારવાર પ્રચકરા બધી જ્યારે ભગવાનને પ્રાર્થના કરી, અરે ભગવાન આ કાલકૂટ મહાસંકટ આવ્યું છે, નિવારણ માટે કરવું શું? ત્યારે કહે છે એના માટે તો એક જ ઉપાય છે, જે દેવાદિદેવ મહાદેવ જે 32 લક્ષનો મહાપુરુષ છે, આ દુનિયામાં જેને કંઈ લેવું નથી, સમસ્ત દેવતાઓ શણગારોથી સુંદર શોભાયમાન થઈ રહ્યા છે, 32 ને 56 પ્રકારના ભોગને અન્નકૂટ ખાય છે, પણ ભગવાન ભોળોનાથ તો વાસ્તવમાં એના મંદિરે તાળા પણ ના હોય અને એનું રહેવાનું સ્થાન કેવળ સ્મશાન છે. સ્મશાને સ્મ ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતાભસ્માલેપ સગવિનિગ્રોટી પરિકર અમંગલ્યમ શીલમ ધબબવતુ નામયમખિલમ તથાપિ સ્વત્રીણામ પરમ મંગલમસી. આવા ભોળાનાથ કે છે એને કોઈ જાતની ઈચ્છા નથી. નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. પુષ્પદંતાચાર્ય શિવ મહિમના સ્તોત્રમાં લખે છે, નહીં સ્વાત્મા રામમ, જે સ્વાત્મરામી મહાપુરુષ છે એને ઇન્દ્રિયોના વિષયો ભમાવતા નથી. એને માટે એવા મહાપુરુષને તમે પ્રસન્ન કરો. અને એ સમયે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. શંભો ચરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવયાપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવયાપો. શંભુ ચરણે પડી ભગવાન ભોળાનાથ ત્યાં પ્રગટ થયા અને કહે છે કાંઈ વાંધો નહીં દેવતાઓ, શું કામ છે? કૈલાસવર ભગવાન જ્યારે પોતાની આંખો ખોલી, સુંદર કર્પૂર ગૌરમ કરુણાવતારમ, કરુણાનો જે અવતાર છે, જેને જીવનમાં કાંઈ વસ્તુ ના જોવે, પાણી ચઢાવો તો ભોળોનાથ પ્રગટ થાય, લિંગમાંથી પ્રગટ થઈને કે માગે તે આપું. ભગવાન કોઈને માટે રાગ દ્વેષ નથી રાખતા. એવો ભોળોનાથ દેવોના દેવ મહાદેવ ત્યાં પ્રગટ થઈને કહેવા લાગે, બોલો દેવતાઓ તમારું શું કાર્ય છે? એમ ના કીધું કેમ આયા, હું લેવા વગર ટાઈમે પહોંચી ગયા છો? હું કીધું બોલો શું કામ છે તમારું, મારું શું કાર્ય છે, હું તમને કઈ રીતે મદદરૂપ થાવ? આનું નામ શિવ કહેવાય.
એનો શબ્દનો નામ જ અર્થ નીકળે કે શિવ એટલે કલ્યાણ. બીજાના માટે જીવે, બીજાના માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે એવા ભગવાન કરુણામૂર્તિ, કર્પૂર ગૌરમ અને કરુણાવતારમ ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવતાઓ, તમે તમારું કાર્ય કયું સીધું કરો. વાસ્તવમાં આ શરીર મારું બીજાના માટે છે. અને સુંદર વાત ભગવાન બોલ્યા કે છે શક્તિ સંપન્ન થયા તેને જ એક દિશા દુનિયામાં દૂર કરે છે. માનવ પોતાના જ મોહને કારણે એક વ્યક્તિના વેરી બની જાય છે. સ્વાર્થને કારણે પોતાના જ મનુષ્ય પોતાનાથી વેરી બની જાય છે. એટલા માટે દિન દુખિયાને દુભા કરે છે. જે દિન દુખિયા ઉપર દયા કરે છે એનું નામ જ કૃષ્ણ, અને મારું નામ શિવ છે. એટલે મારા શિવ નામ પરથી કલ્યાણ ભાવના થાય છે. તો હોય દેવતાઓ, મારા નામ પરથી તમને કહું છું કે હું તમારું કયું કલ્યાણ કરું. એટલા માટે ગુરુ પણ કલ્યાણકારી છે, અને ગુરુ અને શિવ એક જ છે. કેમ એક જ છે? તો ભગવાન બધાનું શું કરે છે? ભગવાન શંકર શું કરે? બધાનું કલ્યાણ. અને ગુરુદેવ પણ શું કરે? બધાનું. તો એટલે આપણે આરતીમાં ગાઈએ છીએ આ શંકર સદગુરુ સોય જીવ કોઈ ક જાણે. શંકર સદગુરુ, ગુરુ સદગુરુ શંકર જેવા છે. સદગુરુ કેવા છે? શંકર સદગુરુ સોય, સદગુરુ શંકર જેવા છે. કેમ? ભગવાન શંકર બધાનું કલ્યાણ કરે, અને સદગુરુ પણ બધાનું જીવ કોઈ ક જાણે. અખંડ આનંદ અદ્વૈત તે સુખ તે માણે. આપણી આરતી, વેદાંતની આરતીમાં આ બધા શબ્દો વણાઈ ગયેલા છે, પણ આપણે એમાં વધારે ઊંડા ઉતરીને એનું સંશોધન કરતા નથી. એટલે આપણે આરતીનો આનંદ લઈ શકતા નથી. આરતી બહુ લાંબી પડે, બહુ લાંબી પડે. એટલે અંદર ઉતરો તો ખબર પડે. બાર છપછપિયા કરે ના મજા આવે. તીરે ઊભા જુએ તમાશા તે કોડી નવ માહી પડ્યા તે અંદરથી મોતી આવે. બાર ઉભા છપછપ કે નાગે નાવું નથી. એક ભાઈ દરિયા કિનારે ગયો, રૂમાલ પહેરીને ઊભો હતો કે સમુદ્રના તરંગો બંધ થાય પછી મારે નાવું છે. ક્યારે પૂરા થાય? તો મતલબ કે છપછપિયા કરવાથી ન મળે. માહી પડ્યા તે માં સુખ માણે દેખનારા. એટલે અહીં અંદર ગયા પછી કઈ બોલો બહાર ન આવે. મીઠાની પૂતળી અંદર ડૂબકી મારી દીધી, પછી બપોર પછી બહાર નીકળી ના નીકળે. હવે હું કરો છો? અંદર મળી ગઈ. અંદર લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, લાલી દેખન મેં ગઈ તો મેં ભી હો ગઈ. એ બહાર ડોક્યુ કાઢીને જોવાય ના કે દુનિયા શું કરે છે. મળી ગઈ. જેમ નદીઓ સમુદ્રમાં જઈને એકદમ અલોપ થઈ જાય છે, એમ ભગવાનને ખોજવા ગયા ને તો પછી ભગવાન રૂપ બની જાય છે. એટલા માટે હું શિવ છું, અને સદગુરુ પણ મારું જ સ્વરૂપ છે. હું કલ્યાણ કરું એવું કે છે. સદગુરુ પણ ભગવાનનું બધાનું કલ્યાણ કરે છે, રાગ દ્વેષ વગરના. એટલા માટે હે દેવતાઓ, તમારું કલ્યાણ ભગવાન. દેવતાઓ હું તો બોલો હારી વસ્તુ આવે તો શું કરે? હારું ગપ કરી જવાનું, મળું થું કરી જવાનું. એટલે કે છે કાંઈ વાંધો નહીં, મારે કાંઈ જોતું નથી. હું તો સ્વાત્મારામી છું. હું તારા આત્માનો આનંદ લીધા કરું છું. બહારના વિષયો મને જોતા નથી. એટલે ભગવાને કે છે કાંઈ વાંધો નહીં, ભગવાન અમારું કલ્યાણ કરવા માટે આ વિસ્પાન કરો. અને ભગવાન કે જેમ શ્રેષ્ઠ મહાપુરુષો હોય છે, તો એનું દૂષણ પણ એનું ઘરેણું બની જાય. એનું જે સ્વરૂપ છે એ રૂપ બની જાય છે. ભગવાન ભોળાનાથ જે સુંદર છે, છતાં પણ એને અમાંગલ્યમ, જેણે અમાંગલિક પદાર્થો પણ શરીરમાં ધારણ કર્યા. ખોપળીઓ ધારણ કરી, જે મરદાની ભસ્મ ચોપડી, પણ એ મહાપુરુષનું ઘરેણું બની, ભગવાનનું ભોળાનાથનું ઘરેણું બની ગયું. અમાંગલ્યમ શીલમ તબ ભવતું નામૈમ મખિલમ. જે અમંગળકારી હતું એ મંગળકારી, જે ભગવાનનું મંગળકારી બની ગયું. એટલે કે છે ભોળાનાથે જે વિષપાન કર્યું, તો વાસ્તવમાં અંદર જાય તો પછી મારી નાખે, અને બહાર વાગે તો સમાજનો નાશ થઈ જાય. એટલે ભગવાને ક્યાંય જવા ના દીધું, ક્યાં ટકાવી રાખ્યું. તો એ મહાપુરુષનું ઘરેણી બન્યું કે ભગવાનનું એક નામ નવું કીર્તિમાન થયું. નીલકંઠ ભગવાન કી જય. તો એ કે છે વાસ્તવમાં નીચે પણ ન ગયું. ઝેર વાસનાઓનું ચીજ છે. તો તમે બધા ભગવાનનું ભક્તું કરવા વાળા છો. એ ભોળાનાથ તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ, કષ્ટ કાપો દયા કરી દર્શન. જીવનની અંદરથી પછી મંથન કરતા સમુદ્ર તમે જમીન મંથન કરો છો. અકળાવે આ સંસાર તને, પણ માયા એની ના છૂટે. હાય ના છૂટે, કળવો લાગે કંસાર છતાં, ખામાની લાલચ ના છૂટે. હાય ના છૂટે, અકળાવે આ
સંસાર તને. આ કથાનકો પરથી આપણે અર્થને લેવાનો છે. આપણે વાર્તાઓ તો બધી એક્ઝામ્પલો તો આવશે, પણ જીવનની અંદર જે શબ્દોનો અર્થ જીવન ઉતારવાનો છે એ કથાનકો દ્વારા આપણે. આવા તો કેટલી વાર રાક્ષસો સમુદ્ર મંથન થયા, કેટલી વાર રાવણને મારી નાખ્યા, કેટલી વાર કંસનો બંધ કર્યો આપણે, કેટલી વાર દુર્યોધનને માર્યા, અને કેટલી વાર કે છે આપણે દુશાસનોને માર્યા, આપણે શકુની આદિ બધા દૈત્યોને માર્યા. એટલે તો જવાના જ છે, હજુ પણ મરશે. પણ આપણા જીવનની અંદર બેઠેલા જે કંસ, રાવણ, દુર્યોધન, એ બધા નાશ કરવાવાળા દુર્ગુણો બેઠેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ રૂપે આપણા હૃદયનો કબજો કરીને બેઠા છે. એ આપણને રાગદ્વેષ શીખવાડે છે, ઈર્ષા દેખાય છે, મારું તારું શીખવાડે છે. એને મારવાના છે આપણે, કંસ નથી મારવાના આપણે. એ તો કેટલી વાર કથાઓ મારી નાખ્યા આપણે, કેટલી વાર માર્યા. જેટલી વાર કથા સાંભળી એટલી વાર કેટલા માર્યા બોલો. કંસને મારી નાખ્યો, ફરી કંસ પાછો ઊભો થઈ ગયો બીજી કથામાં. તો મતલબ એ નથી મારવાના. આમાં તત્વાર્થ જ્ઞાન છે આપણું. ભાગવત આપણે તત્વથી સમજીએ છીએ. તત્વ શું કહેવાય, તો એટલા માટે આ કથા લાંબી ચાલી અને કથા પૂરી થાય પણ નથી. 1000 વર્ષોનો નિયમ લઈને બેઠેલા 84,000 સનકાદી ઋષિઓ સૌનકાદી સુતજી મહારાજને પ્રશ્ન કરી રહ્યા છે, એ ભગવાન આ ઝેર શું છે. તો વાસ્તવમાં પ્રત્યેકના એકબીજાની સાથે વેર ઝેરનું જે ઝેર છે, ઈર્ષા દેખાયનું, મારા તારું ઝેર છે, એ વાસ્તવમાં અંદર ગળવાનું નથી અને બહાર થૂકવાનું પણ નથી, પચાવવાનું છે આપણે. એટલા માટે સંસારમાં અંદર જે મને શું મળશે વિષ કે અમૃત ભવસાગરના મંથનમાં, પિત્રાચારિયા તનડાની દો ચાર ગણીનો ચમકારો, બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છુટકારો. મને દહેશત છે આ ઝઘડામાં, થઈ જાય પૂરો ના જન્મારો. બંધન બંધન સંસાર તણા ઓવારે, જ્યાં સંસારરૂપી ઓવારામાં વારવારે સમુદ્ર મંથન થઈ રહ્યું છે. મને શું મળશે વિષ કે અમૃત આ ભવસાગરના મંથનમાં. આ ભવરૂપી સાગરની અંદર આપણે મંથન મથી રહ્યા છે. વાર શું મેળવવા મથી રહ્યા છે આપણે? અમૃતરૂપ પરમાત્માને પ્રાપ્ત કરવા મથી રહ્યા છે. પણ વાસ્તવમાં સંસારરૂપી ઝેરમાં ડૂબકી ખાધા રહીએ છીએ. તો વિષયોનું વિષ આપણને વારવાર મળી રહ્યું છે, અને વારવાર વિષયોનું વિષ એવું વારંવાર મારે તેવું, માટે તેને તજી દેવું જે મનડા મારા. એટલા માટે વારવાર સંસારરૂપીમાં વિષયોના વિષમાંથી છોડીને અમૃત સ્વરૂપા પરમાત્મા જે છે એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આપણે મંથન કરવાનું. મનની અંદર શ્રવણ, મનન અને કીર્તન નિધિધ્યાસન દ્વારા, શ્રવણ, મનન, નિધિધ્યાસન અને 10 જે નવધા ભક્તિ દ્વારા મથન કરશો તો વાસ્તવમાં મંથન કરતા જળશે સાર. એ આપણને અમૃતનું પીણું પીવા તમે આવો સત્સંગ દ્વારે. સમુદ્ર મંથન કરતા એટલે કે છે જ્યારે બધાના બળી ગયેલા તમો હતા, અજીત ભગવાને સુંદર કે છે અમૃતની વર્ષા કરવામાંથી ફરી પાર પુષ્ટ થયા. ફરી મંથન શરૂ થવા લાગ્યું તો 14 રત્નો નીકળ્યા. અનેક પ્રકાર રત્નો કરતા કે છેલ્લે અમૃતનો કૂપ નીકળ્યો, જે ભગવાન ધન્વંતરી પોતાના ખભા પર મૂકીને દિવ્ય રૂપે બહાર નીકળતાની સાથે જ દેવતાઓ દૈત્યો ઝપટ મારીને પકડી લીધો કુંભનો ઘડો, પકડીને ભાગવા લાગ્યા. અને અજીત ભગવાને પોતાના ગરુડને આજ્ઞા કરી, એ ગરુડે પોતાના 2 હાથથી ઝપટીને ભાગવા લાગ્યા. ભાગતા બધે જ્યાં જ્યાં ઢોળાણો ત્યાં વાસ્તવમાં એ કુંભ ભરાણો, એને કુંભ મેળો કહેવાય. જ્યાં ગરુડ ભગવાને કહેવાથી જ્યાં અમૃત ઢોળાણું ને એ 4 જગ્યાએ અમૃત ઢોળાયું એટલે વાસ્તવમાં તે કુંભ મેળો ભરાય છે. અમૃત કુંભ મેળો, અમૃત કુંભ. તો વાસ્તવમાં એ પછી જ્યારે ભગવાન સમુદ્ર કિનારે આવ્યા, દૈત્યો બધા દોડીને આવ્યા, અમને આપો. ભગવાન કે છે એ સમયે મોહિની રૂપ ધારણ કરી. મોહિની રૂપ ધારણ કરતા જ બધા દૈત્યો પેલા ઘડા મૂકી દીધો અને ક્યાં દોડ્યા બધા? મેં પહેલા જોયા છે, મને મળવા જોઈએ, મેં જોયા છે. ને એટલે બધા માયાવી શક્તિ એવી કરી ભગવાને, તો આમનો કુંડો તો એક બાજુ પડી રહ્યો. અમારે અમૃત પીવું નથી, અમારે આ જ જોવે છે. અમારે હું જોવે છે એટલે દોડ્યા. ચમક દમક પેકિંગ હતું એટલે દોડ્યા બધા, અને મેડમ જેવા એટલે દોડીને પકડવા લાગ્યા. ભગવાન કે ઉભા રહો, ધીરજ રાખો, હું તમને તમારે વસ્ત નથી થવા આવી, હું તો અમૃતની વહેંચણી કરવા આવી છું. એટલે ભગવાન સ્વયં વિષ્ણુ ભગવાન મોહિની રૂપ બન્યા છે. મોહિની રૂપ ધારણ કર્યું, બેની લાઈન કરી, પંગત બેસી જાવ, લાઈન બંધ પ્લીઝ, ક્યુ, બે ગયા બધા ચૂપચાપ. અને ચંપા માસી શું કહે છે બોલો?
એકવાર મેં જોયું સુગડમાં શિવરાત્રી મહોત્સવ હતો, અહીંથી આખી 3 બસો ત્યાં સુગડ આવી હતી. બધી દેકારો મચે, શાકભાજી માર્કેટ ભરે ને દેકારો કરવા માટે બેનો બધા પૂજાનો સામાન ગોઠવા. તો ચંપાબેન કે છે શું કર્યું બોલો બેનો મારા સામે જુઓ. ચંપામાં શું કર્યું? ખાલી આમ આગળ મૂકી, ખાલી શું કર્યું? એકદમ સન્નાટ છવાઈ ગયો. હું થઈ ગઈ બોલો. એમ દેવતાઓ સામે ઓલા દેકારો કરતા હતા દેવ, તો અજીત ભગવાને ખાલી આમ આગળ મૂકી, જો આમ સામે, એટલે એકદમ સન્નાટો છવાઈ ગયો. અને પછી કે છે લો હવે ભાઈ આમાં એવો નિયમ છે કે ઉપર તમને તરત દેવતાઓને પીવડાવી દઈએ, અને ગાઢો ગાઢો ભાગ હોય ને એ કે તમને પીવડાવશું. એટલે આ બાજુ દેવતાઓને પીવડાવવા લાગ્યા. એટલે ઓલા રાહુ ને કેતુ હતા, એને ખબર પડી કે આ આપણી સાથે ધોખો વિશ્વાસઘાત થઈ રહ્યો છે આપણા કુળ સામે. એટલે સૂર્ય અને ચંદ્રની વચ્ચે હંતાઈને બેસી ગયા, દેવતાનું રૂપ ધારણ કરી. અને પછી ચંદ્રમાએ ચાડી ખાધી અજીત ભગવાને. ભગવાન જોજો આ, એટલે ઈશારો કર્યો ને, અને જ્યાં અડધું પીવાઈ ગયું હતું, અને એ સમયે ભગવાન ત્યાં સુદર્શન ચક્ર દ્વારા મસ્તક કાપી નાખ્યું, તો મસ્તક એનું અમર બની ગયું. અને અત્યારે પણ એ ચંદ્ર સૂર્યને ગ્રહણ રૂપે નડે છે, સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ. ચાડી ખાધી એટલે ચાડી કોઈની કરશો નહીં, મહેરબાની કરી. એટલે આપણે શાસ્ત્ર આપણે એ શીખવાડે છે. પછી આગળ બધી અમૃત વ્યાજની કરતા પછી દેવતાઓ સંજીવની વિદ્યા પ્રાપ્ત કરીને રાક્ષસોનો સંહાર કર્યો. અને એ પ્રમાણે જ્યારે રાક્ષસ સંહાર થયો એટલે અદિતિ માતા પછી નાખુશ થયા છે. ભગવાન એ કશ્યપ ઋષિ, ભગવાન મારા પુત્રોને કે વાર વાર કે છે મૃત્યુ થાય છે, તમે કંઈક ઉપાય કરો. અને એ પ્રમાણે કે છે અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. એ સમયે પોતાનું સર્વસ્વ ગુરુચરણો સોંપીને બલિરાજાને ઇન્દ્રરાજાએ પોતાનો પવિત્ર વિજય પ્રાપ્ત કર્યો, અને એ બલિરાજાને અને રાક્ષસોને મારી નાખ્યો. શુક્રાચાર્ય ફરી પાછા અમૃત સંજીવની કરીને બલિરાજાને સંપુષ્ટ કર્યો, જીવતો કર્યો, અને પોતાનું સર્વસ્વ ગુરુચરણો સોંપીને એ સેવા કરવા લાગ્યા. શુક્રાચાર્યજી એકવાર કે બલિ પાસે યજ્ઞ કરવા માટે જાય છે, અને કાલશ્રમથી યજ્ઞમાંથી સોનાનો રથ અને કુંભો નીકળ્યો, ધનુષ આયુધો ભરેલો હતો, અને એ નીકળ્યો. ફરી પાછી ચઢાઈ કરી અને 3 લોકોને વિજય પ્રાપ્ત કર્યા. શુક્રાચાર્યજીએ પેલા દેવતાઓ બલિરાજાને વધ કર્યો. શુક્રાચાર્ય અમૃત વર્ષા કરીને પાછો બલિરાજાને પુષ્ટ કર્યો, અને એની પાસે યજ્ઞ કરાવ્યો. યજ્ઞ કરવાથી અંદર રથમાંથી યજ્ઞમાંથી ઘોડો અને પછી અનેક પ્રકાર રથો નીકળ્યા, આયુધો નીકળ્યા, અને એ પ્રમાણે ફરી પાછો ચઢાઈ કરી. ચઢાઈ કરવાથી ભૂર્ભુવસ્વ નામ 3 લોકો જીતી લીધા. અને અદિતિ માતા એ સમયે કશ્યપ ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યા, ભગવાન મારા પુત્રને રાજ પાછું અપાવો. વાર વાર અસુરો કે છે તમે એના ગુરુ શુક્રાચાર્ય જીવિત કરે છે, મારા પુત્રો મારે છે, અને ફરા એના ગુરુ કે જીવિત કરી દે છે, તો એના માટે મને કોઈ ઉપાય બતાવો. ત્યારે પયોવ્રત નામનું અનુષ્ઠાન આપ્યું. કોણે આપ્યું? કશ્યપ ઋષિએ. કશ્યપ ઋષિ અને અમૃત નામનો પયોવ્રત નામનો રસ આપ્યો. અને એ સમયે કશ્યપજીના કહેવાથી ભગવાન જે અદિતિ માતાના ગર્ભની અંદર સાંગોપાંગ સુંદર અનંતકોટી બ્રહ્માંડનો અધિપતિ વામન સ્વરૂપ પ્રગટ થયા. અને એ વામન ભગવાનને જોઈને અદિતિ માતા એકદમ પ્રસન્ન થઈ ગયા. અને એ સમયે બલિરાજાએ ફરી શુક્રાચાર્ય ભગવાનના કહેવાથી બહુ યજ્ઞ કર્યો. યજ્ઞ કરતા કરતા કે છે એ સમયે પોતાની પત્ની સાથે યજમાન રૂપે બેઠેલા હતા. એ સમય બરોબર કે છે જ્યારે આ બટુક ભગવાન હતા, અને એ સમય વામન ભગવાનને જ્યારે જન્મતાની સાથે હાવ નાનું સ્વરૂપ, પણ એને સાક્ષાત વિષ્ણુ હતા. એના શરીર પર ક્રાંતિમાન હતા. ચારે બાજુ કુંડળ ને કવચ ને અનેક પ્રકારના સૂત્રોથી નાના નાના અદિત જેમ વૈરાગી હોય એવા સ્વરૂપે શોભી રહ્યા હતા. પગમાં પાદુકા હતી, કોપી નથી, હાથમાં કમંડળ હતું, અને છત્ર રાખીને ચાલતા ચાલતા બલિરાજાના યજ્ઞમાં આવે છે. ભિક્ષાન દેહી, ભિક્ષાન દેહી. એકદમ બલિરાજા પોતાની પત્ની સાથે એકદમ ઊભા થઈ ગયા. અરે આવું સુંદર યજ્ઞની કિનારે કે છે દેવી પુરુષ આવી રહ્યા છે, યજમાન આવે છે બ્રાહ્મણ સ્વરૂપે. કોઈ બ્રાહ્મણ છે, તપસ્વી લાગે છે, અને કોઈ દૈવ સ્વરૂપ લાગે છે. એટલે ઊભા થઈને સ્વાગત કરવા જાય છે. અને એ યજ્ઞ તો જેમ ભૃગુ ક્ષેત્રની અંદર ભૃગુ ઋષિના જે તપસ્યા સ્થલી હતી, ક્યાં આગળ ભૃગુ ઋષિની તપસ્યા સ્થલી ક્યાં? અહીં બોલો, તમે રોજ ત્યાં પસાર થાવ છો, સૌરાષ્ટ્રમાં જાઓ ત્યારે. ભરૂચ ભૃગુ ક્ષેત્ર કહેવાય. શું કહેવાય? ભૃગુ ક્ષેત્ર. ભરૂચની અંદર જે મોટો યજ્ઞ કર્યો ભૃગુવંશી બ્રાહ્મણો દ્વારા, અશ્વમેઘ યજ્ઞનું યાજ્ઞ, એની જે યજમાન બનેલા બલિરાજા ઊભા થઈ અને સ્વાગત માટે જાય છે. પોતાની પત્ની હાથમાં સોનાનો કળશ લઈ અને બટુક ભગવાનના ચરણો પખાડવા માટે ત્યાં સોનાની કથરોટમાં પોતાના ચરણો મૂકીને ધોવા લાગે છે. એ સમયે કે છે ભગવાન હવે તમે મારી પાસે કે માગો દક્ષિણા રૂપે, અને મારી પાસે જે આવે છે
એકવાર માગ્યા પછી એને બીજી વાર માગવું પડતું નથી, એટલું ઐશ્વર્ય હું એને આપી દઉં છું. એટલે ભગવાન તમે કંઈક માગો, તમે બ્રાહ્મણ છો, મારા પિત્રોનો ઉદ્ધાર કરવા, મારો ઉદ્ધાર કરવા માટે તમે પ્રગટ થયા છો. એ સમયે કે છે એને આત્મસંકલ્પ કર બેટા, મારે તારી પાસે કંઈ માગું ખરો, પણ તું સંકલ્પ કર. સંકલ્પ લેવા માટે જ્યારે જળની ઝારી લીધી, આ બાજુ શુક્રાચાર્ય દોડતા દોડતા આવ્યા અને બલિરાજન કાનમાં હું કીધું, અરે મૂર્ખ, આ વિષ્ણુ આવ્યો છે, તારું સર્વસ્વ લૂંટી લેશે. અરે ગુરુદેવ છાનામાના બેહો, આજે તો હું દાતા છું ને દેવાવાળો ઈશ્વર વિષ્ણુ આવ્યો છે, તો હું પાછો કેમ પડું? આજે હું પ્રહલાદના કુળનો છું. આ તો મારો પિતા, મારો પપિતા, મારા દાદા પણ કે છે એવા દાનેશ્વરી હતા, જેની ભક્તિની તાકાતથી ભગવાને પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું. બ્રહ્માની બુદ્ધિમાં ન આવે એવું રૂપ ધારણ કર્યું, નર અને સિંહનું રૂપ ધારણ કર્યું. ભગવાન બ્રહ્માની બુદ્ધિ પણ ચક્રાવે ચડી ગઈ. એ ભગવાનને પ્રગટ થયેલા આજે મારી સામે આવે તો આજે બલિ પાછો પડવાનો નથી. આ પાર કે ઓલી પાર કે સૂર્ય આ પ્રમાણે ઉગે, ઓલી સામે ઉગે. હે ગુરુદેવ, આજે તો હું પાછો નહીં પડું, કારણ કે વિષ્ણુ મારી પાસે માગવાયા છે સામાન્ય. તો એ બલિ એટલે મહાન સમજે છે, અને આપણે જે માગવા એને હું સમજે હલકા સમજીએ છીએ. તો ભગવાન માગવા ગયા એટલે બલિ થવું પડે, સામાન્ય થવું પડ્યું. એટલે બલિરાજા જ્યારે સંકલ્પ કરવા લાગ્યા, સંકલ્પ કરતા કે છે બેટા બુદ્ધદેવ માગો. કે એ બેટા તારી પાસે મારે 3 ડગલા જમીન જોવે છે, મારે સંધ્યાવંદન કરવા માટે જમીન જોવે છે. અરે તમે તો મોટી મોટી વિદ્વાન જેવી વાતો કરો છો અને માગવા માટે બાળક જેવા બની ગયા, ચોકલેટ માગી લીધી. હું કરે બોલો, નાના છોકરા હું ચોકલેટ આવત પ્રસન્ન થઈ જાય. તો તમે કે છે વાતો તો વિદ્વાન જેવી કરો છો મોટી મોટી, અને કે છે માગ્યું તારે હાવ માગ્યું, તમારા મોઢામાં દૂધિયા દાંત પણ હુકાય પડ્યા નથી, એટલે તમે માગતા ના આવડે બલિ પાસે. તો કે બેટા મારે કાંઈ જોતું નથી. શુક્રાજે ઈશાર કર્યો, અરે સાંભળ તું, આ બધું તારે લૂંટી લેવાનો છે, ભલે લૂંટે કે છે. અને એ સમયે ભગવાન જે બલિરાજાએ સંકલ્પ કે સમર્પયામી જ્યાં બોલ્યો, અને ભગવાન એ વિરાટ રૂપ ધારણ કર્યું. પગ વધારે એક પગ તો અહીં જમીન પર હતો, એક પગ ક્યાં પહોંચી ગયો? આકાશ પાતાળ ભૂર ભુવ સ્વ મહ જન તપ, એટલું વિરાટ રૂપ ધારણ કર્યું. જે રૂપ ભગવાને અર્જુનને ગીતાના 11મા અધ્યાયમાં અને મહાભારતના યુદ્ધની અંદર વચ્ચોવચ્ચ દેખાડ્યું હતું, એવું રૂપ ભગવાને એટલું વિરાટ રૂપ ધારણ કર્યું. એક પગ અહીં ઉપર, એક પગ લાંબો કરીને ઊંચો કરી દીધો. હવે બે લોકોને માપી લીધા, બેટા તારું વરદાન પૂરું કરાવે. તે વચન આપ્યું હતું ને 3 ડગલા, ત્રીજું ડગલું ક્યાં મૂકું? ભગવાન તમે તો બધું 2 ડગલા બધું માપી લીધું. તો શાસ્ત્રમાં કીધું કે આ પૃથ્વી માથું એ પૃથ્વી કહેવાય. તમે મારા માથા પર તમારા ચરણો પધરાવો, કારણ કે હું પણ આજે ધન્ય બની ગયો. અને મારા પિતૃ લોક 71 પેઢીને તારવા વાળો ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71, એ કુળ 71 તાળવા વાળું આજે થઈ ગયો છું. મારા પિત્રો પણ આજે મને વરસાદ કરી રહ્યા છે. એટલે બલિ ભગવાને જે વામન ભગવાન ત્રીજો મસ્તક જ્યાં માથા પર મૂક્યો, અને જેવો મુક્તાની સાથે એને સીધો ઢળીને ક્યાં લઈ ગયા? પૃથ્વી ફાટી અને બલિરાજન સીધો સ્થલ વિતલ સુતલ તલાતલ અને રસાતલ પાતાળમાં પહોંચાડી દીધો. અને એ સમયે બલિરાજાએ કીધું, ભગવાન મને તમે ભલે ત્યાં મોકલ્યો, પણ તમે મારા ચોકીદાર બનીને આવો, તમારે પણ મારા પહેરેગીર બનીને આવવું પડશે. એટલે તમારા દરવાજે ચોકીદાર બનીને આવો. ભગવાને સ્વીકાર્યું. ભક્તવત્સલ ભગવાન વસ્યા છો ઉરમાં નમે ભક્ત પ્રણશ્યતિ મદભક્ત યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારો ભક્ત જે મને પોકારે એ દોડીને જઉં છું. એટલે ભગવાન પણ ત્યાં ચોકીદાર બની રહ્યા હતા. અને ઇતિહાસ કહે છે કે ઘણા સમય પછી લક્ષ્મી માતાને કે મારા ધણી ગયા ક્યાં? ઘરવાળા. નારદજી કે છે નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ. અરે માતાજી તમે કેમ હાફળા ફાફડા ફર્યા કરો છો? અરે ભગવાન મારો ઘરવાળો ક્યાંય જતો રહ્યો છે આજે, ગોતો જડતા નથી. ઘણા સમયથી ગયા છે બલિરાજન, એકદમ પાછા નથી આવ્યા. બહુ સારું લાગ્યું ત્યાં રહી ગયા છે? તો કે નહીં લક્ષ્મી, તારા ઘરવાળા તો પાછળ ચોકીદારી ફરે છે, કે ચોકીદારી બનીને એની સેવા કરી રહ્યા છે. તો કે કરવા માટે જાઓ તમે, છોડાવવા માટે. આજ બરોબર શ્રાવણી પૂર્ણિમા છે. શું છે શ્રાવણી પૂર્ણિમા? કોને કહેવાય? રક્ષાબંધન છે. આજ મોકો છે. લક્ષ્મી માતા ગયા અને પછી કે છે બલિરાજાને હું કરી બોલ સીધાજીને રાખડી જ બાંધી દીધી. એટલે કે ભાઈ મારો કોઈ ભાઈ નથી, તને ભાઈ બનાવું છું. તો બેન કે છે માગો, હું બલિ જ રાજા છું. કે છે તો કે ભાઈ મારે કાંઈ જોતું નથી, તારો ચોકીદાર મને આપી દે. હું કીધું ભગવાન એને છોડાવી દીધો. અને એ માટે કે જે આ સુંદર લીલા સુખદેવ ભગવાન પછી સમજાવે છે. એટલે કહેવાય છે કે વાસ્તવમાં એ યો બટો હો વાંછિત તત્પયચ્છસી મેં,
એને ભગવાન જેમ બલિરાજાએ કીધું કે હે બટુ તમે જે માગો તે આપવા તૈયાર છો, એવી રીતે ભગવાન પણ ભક્ત ભક્ત પરાધીન, હું બધા ભક્તોનો પરાધીન છું. એટલે ભગવાન પણ કે છે તમે થોડુંક એક આંગળી આપો તો ભગવાન તમારે આખું કે છે શરીર પ્રાપ્ત થઈ જાય, ભગવાન તમને સમગ્ર પ્રાપ્ત થઈ જાય છે. ભૂર્ભુવ સ્વ એમ જ નહીં, આખા બ્રહ્માંડનો અધિપતિ મારો ભક્ત વત્સલ ભગવાન બધાને વશ થઈ જાય છે. વાલો મારો પ્રેમને વશ થયો રાજી, એમાં શું કરે પંડિતને. એટલે માટે હે દૈત્યરાજ, વાસ્તવમાં આ પ્રમાણે અનેક પ્રકારનો કે છે પ્રતિહન્ય પાપમાંથી છૂટીને જેમ બલિરાજાએ પ્રતિહન્ય નામનું પાપ ના લાગે, કેમ કે જેમ બોલ્યા પછી ફરી જાય એને કયું પાપ લાગે? પ્રતિગ્રહ નામનું પાપ લાગે. જેમ આપણે ફાળો લખાયો અને પછી પાછા હોંશમાં લખાય, સમાજ ભેગો થયો હોય પછી શું લાગે? ઊભા થઈને મારા આટલા લખો, પછી માગણી કરવા જાય. એ તો કીધું કે ખાલી કહેવાનું હોય તો એને જેમ કે છે ઓલા બ્રાહ્મણની વાર્તા આવે ને કે બ્રાહ્મણના ઘરે ઓલે પાંચ રૂપિયાવાળી સંખી આવી. 5 રૂપિયાવાળી સંખી કોઈ બ્રાહ્મણના ઘરે આવ્યો કોઈ યાત્રા કરીને, સમુદ્ર દેવતાએ 5 એને સંખી આપી. એ સંખીમાંથી રોજ 5 રૂપિયા નીકળે. 5 રૂપિયા નીકળે એટલે બ્રાહ્મણ ફરતો પાછો પોતાના ગામ જવા લાગ્યો. રસ્તો અંધારું થઈ ગયું. કોઈ શેઠના ઘરે ઉતર્યો, રાત્રે કૂદતો સવારમાં ઉઠીને પછી પૂજા કરીને શંખીને પૂજા કરી અને કીધું હે શંખ દેવતા મને 5 રૂપિયા આપો. તો 5 રૂપિયા ખણન કરતા શંખમાં નીકળ્યા. હવે ઓલો બેઠો શેઠ ખાટલામાં જોયો કે હા મારું આ સારું કહેવાય, એટલે અને સંઘને પડાવી લઉં, એટલે એના જગ્યાએ બીજો સંઘ મૂકી દીધો. હવે બ્રાહ્મણ ઘરે ગયો, સવારમાં ઉઠ્યો, પૂજા કરી, હે શંખદેવ 5 રૂપિયા આપો. નીકળ્યા કાંઈ નહીં, એટલે ઠગાઈ ગયો. હવે ફરી પાછા સમુદ્ર પાસે માગવા જાય છે, વરુણદેવ મને ફરી કંઈક મદદ કરો. તો કે તું એકવાર આવ્યો તો બીજી વાર આવ્યો તને લોભ લાગ્યો છે? ભગવાન ના, હું ઠગાઈ ગયો છું, વિશ્વાસઘાત થયો. તો કે લે આ શંખ બોલશે ખરો પણ આપશે નહીં. એટલે પછી શંખ લઈને ગયા અને પછી એ જે શેઠના ઘરે પાછું ઉતરે, આવો શેઠ કે છે. અને બરોબર સવાર પડીને શેઠ શંખમાંથી પૂજા કરીને શંખમાંથી અવાજ આવ્યો, હે શંખ દેવતા મને સીધા કે છે 5 રૂપિયા આપો. 5 હું 10 લાખ માગી લે ને. 5 ને પછી 100 માગ્યા, 100 માંથી 200 માગ ને 500 હજાર. શેઠ કે આ બહુ સારો કે છે, 5 માંથી તો એક લાખ મળી જાય. એટલે પાછો એ શંખ પછી જે 5 રૂપિયા વાળો હતો ને એને જોડીને પાછો મૂકી દીધો, ઓલો શંખ પાછો લઈ લીધો. બ્રાહ્મણ ઘરે ગયો પછી સવારમાં શેઠ ઉઠ્યા, એ શંખ દેવતા મને ડાયરેક્ટ છે થોડું હું માગું, એને વધારે હોય તો વિશ્વમાં બંગલો મળી જાય, પ્લોટ મળી જાય 4000 વારનો. એટલે કે થોડું માગું. એટલે કે છે હે શંખ દેવતા મને 1 લાખ રૂપિયા આપો. તો લાખ હું 2 લાખ લઈને, તો 2 લાખ નહીં 5 લાખ આપો. એમ કરતા કરોડ પહોંચી ગયા. અરે શંખદેવ તમે કંઈ આપો છો કે એમ બોલ કરો છો? શંખમાંથી અવાજ આવ્યો, તમે બોલ કરો કે આપો છો? તો કે ભાઈ અને પરહસ્તે ગતા સંખી બીજાના હાથમાં ગયેલી સંખી તો ચાલી ગઈ, અને પરહસ્તે ગતા સંખી 5 રૂપિયા કદાયની 5 રૂપિયા દેવા વાળી સંખી તો બીજાના હાથમાં ચાલી ગઈ. તું કોણ છે? અહમ ડફોડ શંખ ન વદામી ન દદામી ચ. હું ડફોડ શંખ છું, બોલું છું પણ આપતો નથી. તો મતલબ કે બલિરાજા કહેવા લાગે ભાઈ હું કે છે એ પાપ જ લેવા માંગતો નથી. ભગવાન તમે બધું માપી લીધું. આ પ્રમાણે ભગવાન શંકર ભગત શુક્રાચાર્ય ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયા અને પોતાનો શિષ્ય માન્યો નહીં. એટલા માટે એ બલિરાજાને પછી ભગવાને સુંદર રાજ આપ્યું, અને અત્યારે પણ બલિરાજા ત્યાં રાજ કરે છે. એ રાજકાજ ભગવાન 10મા સ્કંદની અંદર આવે છે, પણ આપણે સમય નથી. એટલે 10મા સ્કંદની અંદર જ્યારે ભગવાનના 6 ભાઈઓ હતા. કોના? ભગવાનના 6 ભાઈઓ, કૃષ્ણ ભગવાનના 6 ભાઈઓ કોણે માર્યા હતા? કંસે માર્યા હતા. પણ એ કંસ એ ગયાજન એનો પિતા જ હતો. 6 ભાઈઓ હતા ને ભગવાનના, જે દેવકીના ઘરમાં 6 ભાઈઓ માર્યા. પણ એ 6 ભાઈઓ એના શું હતા? આગલા જન્મમાં જે એ રાક્ષસ હતો, અને એ જરા રાક્ષસના એના જ પુત્રો હતા. પણ એને પિતાની આજ્ઞા ન માનવાથી એને શ્રાપ આપ્યો, જ્યારે તારા પિતા તને મારશે બીજા જન્મમાં. એટલે એ પુત્રો જ્યારે આ બલિરાજાના કેદમાં હતા, એ સુતલમાં, તલ વિતલ સુતલ તલાતલ, એ એના રાજમાં બેઠા હતા. ભગવાને માતાએ કીધું દેવકીએ, બેટા તારા 6 ભાઈઓને મારે દર્શન કરવા છે, મારે એને દુગ્ધપાન કરવા આવું છે. જન્મતાની સાથે તારા મામાએ મારી નાખ્યા, એને મારે દૂધ પીવડાવવું છે. એટલે ભગવાન કૃષ્ણ જ્યારે ગયા જેલની અંદર, અને એ સમયે બલિરાજા પાસે 6 પુત્રોને લઈ આવ્યા, 6 ભાઈઓને. એ બલિરાજા ત્યાંનું રાજ આપ્યું. આ પ્રમાણે કે છે એ સુખદેવજી, શ્રી સુખદેવ ભગવાન મને આ મન્વંતરોની કથા સાંભળતા કે છે મન તૃપ્ત થતું નથી. એક સમય કે છે પાછલા કલ્પની અંદર એક સપ્તર્ષિઓ સત્યવ્રત હતા, તે વાસ્તવમાં વૈવસ્વત નામના મનુ બન્યા. જેમ તમને પહેલા કીધું ને કે 14 પ્રકારના 14 મનુઓ છે, અને એ 14 મનુઓ અને પાછા બીજા 14 મનુ હોય. એ 14 મનુ બદલા એક બ્રહ્માજીનું આયુષ્ય છે 2 દિવસનું આયુષ્ય હોય.
2 દિવસનું આયુષ્ય કેટલું થાય? 1 એકડો ને 17 મીંડાનું 1 રાત્રિ અને 1 એકડો ને 17 મીંડાનું રાત્રિ દિવસ. એ બ્રહ્માજીનું 2 દિવસનું આયુષ્ય અને કલ્પ કહેવાય. એને કેવું કહેવાય? એટલે એ વૈવસ મન્વંતરે એને દ્વિતીય પરાર્ધે અને પરાર્ધ કહેવાય. તો એ એક પરાર્ધમાં 14 મનુ બદલાઈ જાય. અત્યારે બ્રહ્માજીનો બીજો દિવસ ચાલે છે, રાત્રિ ચાલે છે, એમાં 28મા મનુ છે અત્યારે. અષ્ટાવિંશતમે કલિયુગે ભારત દેશે ભરતખંડે આર્યાવત દેશાંતરે માસોત્તમ માસે ભાદ્રમત માસે અને ચતુર્દશ્યામ તિથો આજે શુક્રવાસરે અમુક નામાહમ સચિદાનંદ સાક્ષાત્કાર દ્વારા ગુરુપૂજન મહમ કરીશે. આ સંકલ્પ બોલવામાં આવે તો વૈવસ્વત નામના મનુ ચાલે છે અત્યારે 28માં. તો આ 28 મન્વંતરમાં સત્યવત નામના મનુ હતા. વૈવસ્વત મનુ કે જે બન્યા તેમાં અનેક રાજાઓ થયા. એનું ચરિત્રનું વર્ણન મને સમજાવો. સુતજી ભગવાન કહેવાય, સૌનકાદિ ઋષિએ એને સંભળાવ્યું. સુખદેવી કહેવાય પરીક્ષિતજી એ બ્રહ્માના માનસ પુત્રો મરીચી, કશ્યપ અને એના થયા વિવસ્વાન સૂર્ય. આ સૂર્ય ભગવાન પણ એના પુત્ર છે. સંસાર સાથે એને સંજ્ઞા સાથે લગ્ન કર્યું. લગ્ન કરવાથી એને શ્રાદ્ધદેવ અને શ્રદ્ધા નામને 2 પુત્રો થયા. પુત્ર જોડકું થયું, સ્ત્રી અને પુરુષ. શ્રાદ્ધદેવ અને શ્રદ્ધાથી નિસંત એ બધે જન્મ થવાથી એને લગ્ન એને સંતાન ન હતું. એટલે મિત્રાવરુણ નામના યજ્ઞથી યજ્ઞમાં બેઠા. યજ્ઞમાં પતિ પત્ની યજમાન થઈને બેઠા હતા. અને એ સમયે શ્રદ્ધાદેવી, શ્રાદ્ધદેવ અને શ્રાદ્ધદેવ મનુ ભગવાન હતા એ સમયે. અને એ શ્રાદ્ધદેવ અને શ્રદ્ધાદેવી યજ્ઞમાં આહુતિ આપવા પહેલા એ શ્રદ્ધાદેવી ઊભા થઈ અને બ્રાહ્મણો બેઠા હતા, ઋત્વિજો. એના કાનમાં જઈને કીધું કે ભાઈઓ, એ ભૂદેવો, મને પુત્રી થાય એવા મંત્રો બોલજો. શું કીધું? મને પુત્રી થાય એવા મંત્રો બોલજો. એટલે શ્રદ્ધાદેવીએ હોતાઓ પાસે જઈને કાનમાં કીધું. અને એ હોવાથી લોકોએ વસટકાર મંત્રો બોલીને પુત્રી ઉત્પન્ન થયો મંત્રથી આહુતિ આપી. અને એ આહુતિ આપવાથી શ્રાદ્ધદેવને પુત્ર જોતો હતો, શ્રદ્ધાદેવીને પુત્રી જોતી હતી. તો વિપરીત મંત્રો દ્વારા એને પુત્રી ઉત્પન્ન થઈ ગઈ. પુત્રી ઉત્પન્ન થઈ ત્યારે શ્રાદ્ધદેવે કીધું કે ભાઈ, મેં આ વિદ્વાન બ્રાહ્મણો પાસે બ્રહ્મજ્ઞાની તમારું વિપરીત કર્મ કેમ? મેં પુત્ર માટે યજ્ઞ કરાય, મિત્રાવરણ નામનો યજ્ઞ કરાયો તો વિપરીત કર્મ કેમ? ત્યારે કે છે હોતાઓએ કીધું કે ભાઈ અમને એવા મંત્રો બોલવામાં વિવશ કર્યા હતા એટલે એ પુત્રી થઈ. કાંઈ વાંધો નહીં. એટલે એનું નામ ઈલા પાડ્યું. નામ યાદ રાખજો. આ ઈલા 3 વખત બદલાઈ જાય છે એમાં. એટલે એ ઈલા નામનું કે છે ઈલા નામ પાડ્યું એનું. અને શ્રદ્ધાદેવે બ્રહ્મર્ષિને કીધું ત્યારે તમે આ લોકો પ્રભાવ, આ મંત્રોના પ્રભાવથી આવું થાય છે. વશિષ્ઠ ઋષિએ ભગવાનના કહેવાથી, પ્રાર્થના કરવાથી ફરી એ પુત્રીને પાસે પુત્ર બનાવી દીધો. વશિષ્ઠ ભગવાનને કીધું અને ભગવાનના કે જે કૃપા માત્રથી ઈલામાંથી પછી એ પુત્ર બની ગયો. એનું નામ પડ્યું સુદ્યુમ્ન. શું નામ પડ્યું? આ 2 નામ યાદ રાખજો, આગળ પછી ઉલટું થઈ જશે પાછું. તો એ સુદ્યુમ્ન નામનો પછી પુત્ર બન્યો. હવે એકવાર જંગલમાં ઋતુરો બેસીને મિત્રોને સાથે રથમાં બેસીને મૃગિયા ખેલવા જાય છે. અને એક વનની અંદર એના ચોકીદારો, સિપાહીઓ ઘોડાઓ લઈને જે જઈ રહ્યા હતા એ વનની અંદર કે છે જતાની સાથે બધા સ્ત્રી બની ગયા. શું બની ગયા? ઘોડાઓ તો ઘોડીઓ બની ગઈ અને પુરુષો તો બધા સૈનિકો બધા શું થઈ ગયા? સ્ત્રીઓ બની ગયા. ઓલા બધા પોતાના અંગો છુપાવવા લાગ્યા, હંતાઈ ગયા. અરે આ વિપરીત કર્મ કેમ થયું? અને ઘણા સમય પછી કે છે આ થયું કેમ? તો પરીક્ષિત પાછા પ્રશ્ન પૂછે, ભગવાન આવું વિપરીત કર્મ કેમ થયું? તો કે એકવાર ઋષિમુનિઓ મેરુ પર્વત નામના એક સુંદર ઘાટીની અંદર, એ ઘાટી સુંદર કે છે ભગવાન ભોળાનાથે સર્જત કરી દીધી. સુંદર મનોરમ કે છે તમે મશીનથી જેમ લોન વાવો છો ને, પણ કુદરતી લોન થયેલી હતી. સુજલામ સુફલામ મલયજ શીતલામ શસ્ય શ્યામલામ. ચારે બાજુ વૃક્ષો પર ફળો લટકી રહ્યા હતા, પક્ષી કુંજરાવ કરી હતા, ભમરાઓ ફરી હતા, પતંગિયા અને સુંદર કલકલનાદે ઝરણાઓ વહી રહ્યા હતા. એવી મેરુ પર્વતની તળેટીમાં ઋષિ મુનિઓ ભગવાનના દર્શન કરવા માટે, કારણ કે ભગવાન ત્યાં સદાકાળ બેઠેલા હોય છે. ઋષિમુનિઓ જ્યારે દર્શન કરવા ગયા ત્યારે ભગવાન શિવના ખોળામાં માં જગદંબા પાર્વતી બેઠેલા હતા. અને એ બંને કે જે પ્રેમાલાપ કરી રહ્યા હતા. ઋષિમુનિઓ ત્યાંથી લીધું કે ભગવાનને કે ન જવાય વજા સિવાય. એટલે ઋષિમુનિઓ પાછા વળી ગયા. ભગવાન તો સ્વાત્મારામી આંખો બંધ કરીને સમાધિ હતા. માં પાર્વતી જોઈ ગયા એટલે ખોળામાંથી ઊભા થઈ ગયા. અરે દેવી શું છે? તો કે આપણને કોઈ જોઈ ગયું છે. તો કે મારી નારાજ થઈ ગયા. તો કે દેવી તમે પ્રશાંતતા માટે શું કરું? ત્યારે ભગવાને પછી એ વનને શ્રાપ આપ્યો, આ વનમાં જે કોઈ પુરુષ પ્રવેશ કરશે બધા સ્ત્રી બની જશે. એટલે આ સુદ્યુમ્ન સૈનિકો સહિત પ્રવેશ કર્યો એટલે બધા સ્ત્રીઓ બની ગયા. એ સમયે ફરી પાછા ઈલા એક દિવસ ફરતા જંગલમાં હંતાવા લાગ્યા. કારણ કે પુરુષોમાંથી બધા સ્ત્રી બન્યા એટલે શરમ આવી. એટલે ફરતા એક દિવસ કે ત્યાં જવા વનમાં વિહાર કરવા લાગ્યા. એ સમય બરોબર
એક સુંદર કિનારો હતો, જમના કિનારો. ત્યાં એક બુદ્ધ નામનો સુંદર રાજકુમાર ત્યાંથી નીકળ્યો. હવે બુદ્ધ આવ્યો ક્યાંથી એની વાર્તા પછી અંદર 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 સિક્રેટ વાત બીજી પાછી છે. વાતની અંદર બીજી વાત છે. જો એક દિવસ બ્રહ્માજી બૃહસ્પતિ પોતાની પત્ની તારાને લઈને આ બાજુ ચંદ્રદેવે મોટો યજ્ઞ કર્યો. કોણે કર્યો? ચંદ્રદેવે બહુ મોટો યજ્ઞ કર્યો. તે બૃહસ્પતિ, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પોતાની પત્ની તારાને લઈને ત્યાં યજ્ઞમાં ગયા. યજ્ઞ કરતા કરતા ચંદ્રએ તારાને જોઈ લીધી. તારા બહુ રૂપાળી હતી એટલે ઊભો થઈને તારાને પકડીને લઈ ગયો. કોણ? ચંદ્રદેવ. અને પછી 1 મહિના સુધી એને રાખ્યા. આ બાજુ બૃહસ્પતિના કહેવાથી તારાને છોડ્યા નહીં. બ્રહ્માજી આવ્યા, એના પિતા દાદા કે છે એને કહેવાથી છોડી દીધા, પણ શરમ રાખી. પણ તારા સગર્ભા હતી અને એ ગર્ભથી પછી જે છે પુત્ર થયો. તો ચંદ્રનો પુત્ર કેવો હતો બોલો? એકદમ દૂધમાંથી બનાવેલો પુત્ર હતો. દૂધમાંથી જેમ બાળક બનાવે ને એટલો રૂપાળો, જેમ દૂધમાંથી મૂર્તિ બનાવવામાં આવી હોય એવો પુત્ર ઉત્પન્ન થયો. એનું નામ રાખ્યું બુદ્ધ. અને એ પછી કે છે આ કોનો પુત્ર છે? તો તારા કે છે આ ચંદ્રનો છે. તો ચંદ્ર પછી લઈ જાય છે. અને એ ચંદ્ર, એ બુદ્ધ અત્યારે ફરવા નીકળ્યા. આ બાજુ જે સુદ્યુમ્નમાંથી ઈલા બનેલી, જે પુરુષમાંથી સ્ત્રી બનેલી, એ ફરવા ત્યાં ફરતી ફરતી જોઈ અને બુદ્ધને જોઈને પછી મોહિત થઈ જાય છે. પછી બુદ્ધે એની સાથે લગ્ન કર્યા. લગ્ન કરવાથી એને પુરુરવા નામનો પુત્ર ઉત્પન્ન થયો. અને એ વાસ્તવમાં બહુ મોટો રાજવી હતો. અને ગંધર્વ વિવાહ કર્યા. અને વશિષ્ઠ કહેવાથી ફરી ભગવાન એને વરદાન આપ્યું. અને વશિષ્ઠ ભગવાન કે છે સુદ્યુમ્ને કહેવા લાગે, ભગવાન મારું કે છે તીલા, મને કે છે પુરુષત્વ પ્રાપ્ત કરો. ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે તું શિવની ઉપાસના કર. તો 1 મહિનો સ્ત્રી રહેશે અને 1 મહિનો તું પુરુષ રહેશે. તો એ સુદ્યુમ્ને પછી પોતાનો પુરુરવા નામનો પ્રતિષ્ઠાનપુર, એટલે અને અત્યારે કહેવાય પ્રયાગરાજ. પ્રયાગરાજનું આખું રાજ આપ્યું. અને એ રાજ આપીને સુદ્યુમ્ન પુરુરવા પાછા જંગલમાં ચાલ્યા ગયા. અને એ પ્રમાણે સરિયાતી નામના મનુપુત્ર સરિયાતી થયા, બ્રહ્મવેત્તા હતા. અને એને સુકન્યા નામની પુત્રી હતી. સુકન્યા નામની પુત્રી હતી. હવે એક દિવસ કે છે સરિયાતી રાજા આખો કાફલો લઈને જંગલમાં વિહાર કરવા જાય છે. જેમ તમે પિકનિક કરવા જાઓ છો જંગલમાં, વનભોજન કરવા, એમ આખો સમાજ, આખું રાજ કે છે બધાને રસાલો લઈ અને ઘોડા, હાથી, સૈનિકો, દાસીઓ, નોકર ચાકર બધાને માટે ત્યાં સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ એની સરિયાતી રાજાની એક નાનકડી બાળકી હતી. એ બાળકી કે છે રમતવાતમાં જંગલમાં થોડી વાર આગી જતી રહી ફરવા. ફરતા 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 એક રાફડો હતો મોટો. એ રાફડો હતો. રાફડામાં ખાલી 2 કાણા હતા, હોલ હતા. એ હોલમાં આમ કંઈક અંદર ચમકતું હતું. એટલે બાળક છે કુતૂહલ શું કરે બોલો? ન કરવાનું કરી નાખે. જેમ લિફ્ટમાં બેહો તો બાળકો શું કરે બોલો? ટીકરો બધા ફાડી નાખે. અમે જોયું ને ઘણી જગ્યાએ છોકરાઓ ફાડી નાખે. રમત વાત એને સ્વાભાવિક છે, એનો સ્વભાવ. એટલે સુકન્યાએ ઓલા રાફડાની અંદર બાવળીની હૂળ લીધી અને 2 કાણામાં ખાલી ભોકી દીધા. હવે ભોગતાની સાથે અંદર લોહીની ધારાઓ છૂટી. એટલે અંદર બેઠેલા કોઈ ઋષિમુનિ હતા, એની પર રાફડો વલકલ જામી ગયો હતો ઉધેવનો. એટલે લોહી નીકળ્યું. એટલે આ બાજુ સરિયાતી રાજાના ઘોડા, હાથી, પછી બધાના મૂત્ર મળત્યાગ બંધ થઈ ગયા. મળમૂત્ર બધું બંધ થઈ ગયું. બધા ત્રાહીમામ હાથીઓ અને ઘોડા હણહણવા લાગ્યા. હાથીઓ ચિત્કાર કરવા લાગ્યા. પેશાબ પાણી બંધ થઈ ગયા. જ્યારે બાજુ બધા દુઃખી થઈ ગયા ત્યારે ખબર પડી કોઈ અપરાધ થયો છે. ત્યારે સુકન્યા સ્વયં સુશીલા હતી અને એ સ્વયં બુદ્ધિશાળી હતી. એટલે કીધું પિતાજી મારાથી અપરાધ થઈ ગયો છે. બેટા શું થયું? તો કે હું થોડી વાર આગળ રમવા ગઈ હતી, ત્યાં કોઈ રાફડામાંથી મેં બાવળના હૂળ ભોંકીને એમાંથી લોહી નીકળ્યું હતું. ચાલો બધા. સરિયાતી રાજા ત્યાં જાય છે અને રાફડામાંથી જ્યાં પૂર્યું અવાજ આવ્યો કે બેટા જેણે આ કર્મ કરી ભગવાન પ્રસન્નતા આપણે શું કરીએ? તો કે જેણે મને આંખો ફોડી નાખી છે એ તારી એને દાસ મને એને સેવા માટે મને આપી દે. ત્યારે પિતાજી કહે છે તમે તો કેટલા વર્ષના છો ઋષિમુનિ? મારી બાળકી તો 16 વર્ષની પણ થઈ નથી. ત્યારે કહેવા લાગી સુકન્યા, ભગવાન પિતાજી મારાથી અપરાધ થયો છે એટલે મારે એ ફળ ભોગવવાનું છે. આ પ્રમાણે સુકન્યા જે શૃંગી જે ચવન ઋષિ હતા અંદર બેઠેલા, એને પોતાની પુત્રી આપીને પાછા ચાલ્યા ગયા. ઘણો સમય થયો. આ તરફ ચવન ઋષિ પોતાની એ પત્ની બનાવીને રહેવા લાગ્યા. ધીરે ધીરે બંને રહેવા લાગ્યા. એક દિવસ ચવન ઋષિએ જે દેવતાઓના જે અવૈદ્યો હતા અશ્વિની કુમારો ત્યાં આવ્યા. અરે અશ્વિની કુમારો, હું ઘરડો છું, મારી પત્ની યુવાન છે, મને ઘડપણને યુવાન બનાવી દો. તો કે તમે મને સોમરસ આપો, ત્યારે તમે મને સોમરસ આપવા માટે તમે વચન આપો તો તમને જુવાન બનાવી દઈએ. અને સુંદર ઔષધોનો કુંડ બનાવ્યો. કુંડ બનાવીને 3 જણ અંદર પડ્યા, 2 અશ્વિની કુમારો અને ચવન ઋષિ.
ત્રણેય પડ્યા એટલે એક જ ડૂબકી મારી તો બહાર એક હરખા નીકળી ગયા, ત્રણેય યુવાન. હવે સુકન્યાને કીધું અશ્વિની કુમાર કે તારો પતિએ ગોતી લે, એક જ રંગ, એક જ રૂપ અને એક જ સ્વરૂપમાં, એક જ કદ અને કાઠી. હવે કન્યા કે છે હવે હું આમાં ભૂલ ખાઈ જાઉં અને કોઈને પતિ એને માની લઉં તો, એટલે ભગવાન તમે જ દયા કરો. એટલે અશ્વિની કુમાર અને પતિવતાથી પ્રસન્ન થઈ અને ચવન ઋષિને મળ્યા. એક દિવસ સરિયાતી રાજા ફરતા એક દિવસ આવ્યા, ચાલો મારી દીકરીનું ઘર જો, જમાઈ શું ચાલે છે એનો સંસાર જોવા આવ્યા. તો એ સુકન્યા અને ચવન ઋષિ બંને નદી કિનારે બેઠા હતા. દૂરથી એ જોઈ ગયા સરિયાતી રાજા, અરે મારી દીકરી કોઈ જુવાન પુરુષ ત્યાં ફરી રહી, મેં તો ઘણા ઋષિ સાથે પરણાવી હતી, આ કોઈ યુવાન સાથે કેમ બેઠી છે? અને દૂર કે હે દુષ્ટે, એ કન્યા વાસ્તવમાં તું છે કોણ? મારા કુળ કલંકિની, મારા કુળનો કે છે બદનામ કરવા વાળી, કલંક લગાડવા વાળી. કે પિતાજી આ તમારા જમાઈ છે. તેને સર્વ હકીકત જમાવી સમજાવી ત્યારે સમજ્યા કે હા વાસ્તવમાં. અને એટલા માટે એ ગળપણમાંથી જ્યારે એને જે ઔષધિ આપવામાં આવી એ અત્યારે આપણે ખાઈએ છીએ, એને શું કહેવાય છે? ચવનપ્રાશ. ખાજો પાછા તમે કે છે ગળામાંથી શું થઈ જાય ભલા, એટલે ચવન ઋષિ પરથી ચવનપ્રાશ બન્યો. એટલે એ ઔષધિ અશ્વિની કુમાર ખવડાવી એટલે ગળાથી યુવાન બની ગયા. અત્યારે ચવનપ્રાશ એટલા માટે બનાવવામાં આવે છે, એટલે ખાજો પાછા તમે યુવાની પાસે જોતી હોય તો પછી એ ભલે ઉત્તેષના ઇત્તેષના લોકેશના પકડવા વારવાર. એ મનુષ્યો જીવનની અંદર ત્રણ એષણાઓ છે, પુત્રેષણા, લોકેષણા અને વિત્તેષણા. એની અંદર વાસ્તવમાં મનુષ્ય ભાયા કરે છે. તો એષણા ઉર્મી અને એષણાઓથી અળગું રહેવું રે અને આત્મલક્ષ ગ્રહીને પોતાને ગ્રહવું રે અને અનુભવીએ એકલા આનંદમાં રહેવું રે, ભજવા પરી બ્રહ્મને બીજું કાંઈ ન કહેવું નહીં રે. એટલા માટે એ અનેક પ્રકારની કથાઓ સંભળાવતા પરીક્ષિત રાજા કહેવા લાગ્યા કે બોલો પ્રોગ્રામ છે, બોલો પ્રોગ્રામ કરવાનું શું કરતો? કોઈ નથી આવ્યું? હે હા તો 5 મિનિટ પૂરું કરી દો, 5 મિનિટ 2 મિનિટ ખાલી. તો એની અંદર કે છે મનુપુત્ર નાભાગ પુત્ર થયા. નાભાગ જે મન્વંતરની અંદર જે મનુઓ થયા, મનુની અંદર કે છે નાભાગ નામનો એક સુંદર પુત્ર થયો. અને પુત્રના ભાગ રૂપે તપસ્યા કરી પાછો આવે છે. જ્યારે નાભાગનો પુત્ર નભગનો પુત્ર નાભાગ એકવાર જંગલમાં તપસ્યા કરવા જાય છે. તપસ્યા કરતા કરતા જ્યારે પાછો આવે, એને 4 ભાઈઓ હતા, 3 ભાઈઓએ સંપત્તિ વેચી લીધી. આ પુત્ર જ્યારે તપસ્યા કરવા ગયો એટલે એની આજ્ઞા સિવાય, એને ભેળવ્યા સિવાય, એનો ભાગ છે કાઢ્યા સિવાય એને સંપત્તિ વેચી લીધી પિતાની. પાછો આવ્યો ત્યારે એને ખબર પડી કે બધા ભાગલા પડી ગયા છે. ત્યારે એ ભાઈઓ એને કીધું કે ભાઈ તારા ભાગમાં તારો પિતા, આપણો પિતા ભાગમાં આવ્યો. તાર હું કીધું હું ભાગમાં આવ્યો, પિતા સંપત્તિ અમે લઈ લીધી છે. ત્યારે પિતાજી પાસે જાય છે, બેટા કાંઈ વાંધો નહીં. એટલે પિતૃભક્ત હતો, નાભાગ હતો એ પિતૃભક્ત હતો. એટલે બેટા તું ચિંતા ના કરીશ, આ બાજુ કે તને હું સુંદર કે ધનવાન બનાવી દઈશ. પણ તું આ બાજુ એક પૂર્વ દિશાની અંદર આંગિરસ નામના બ્રાહ્મણો બહુ મોટો યજ્ઞ કરે છે. પણ છઠ્ઠા યજ્ઞ કરતા છઠ્ઠા દિવસે જે સુક્ત મંત્ર છે એ લોકોને આવડતો નથી, એટલે યજ્ઞ પૂરો થતો નથી. વાર મહેનત કરે છે અને વાર એને યજ્ઞ નિષ્ફળ જાય છે. પણ એ સુક્ત વિદ્યા મને વિશ્વદેવ વિદ્યા મને આવડે છે બેટા, હું તને શીખવાડું છું. અને તું એ વિદ્યા ભણીને એ હોતા બનીને ત્યાં તું જા યજ્ઞની અંદર, એ તને ધન ખૂબ આપશે. આ પ્રમાણે નાભાગને પોતાના પિતાએ સુંદર વૈશ્વદેવ નામનો સુંદર મંત્રો શીખવાડ્યા. અને ત્યાં જઈને છઠ્ઠા દિવસે જે મંત્રો બોલવાના હતા એ બ્રાહ્મણોથી નિષ્ફળ ગયા. અને આ નાભાગે જઈને સુંદર મંત્રો બોલ્યા, યજ્ઞ સફળ થયો. એટલે બધા બ્રાહ્મણો પ્રસન્ન થયા. એ યજ્ઞમાં જેટલા બધા વાસણો હતા એ બધા સોનાના હતા. પાત્રો, ચમચી, થાળો, કથરોટ અને લોટાઓ, આ બધું જે પાટલા, આસન બધું સંપૂર્ણ સુવર્ણમય હતું. એટલે બ્રાહ્મણોએ કીધું કે તારે આ બધું કે છે, બ્રાહ્મણો બધું છોડીને ચાલ્યા ગયા, અમારું આ કાંઈ જોતું નથી. એટલે બધું છોડીને ગયા. પછી જેટલો સામાન લેવા તો લઈ ગયા, પણ વધારાનું ઉપાડી ના શક્યા, સોનાના વાસણો, એટલે બધા ત્યાં છોડીને ચાલ્યા ગયા. એટલે નાભાગને કહે છે લે આ તારું વસ્તુ તું ઘરે લઈ જા. ત્યારે જ્યારે લેવા જાય છે ત્યારે યજ્ઞમાંથી એક પુરુષ ઉત્પન્ન થયો, કાળો પુરુષ. અરે આમાં તો મારો અધિકાર છે, જેને રુદ્ર કહેવાય. યજ્ઞ પૂરો કરવા આવે ત્યારે રુદ્ર ભગવાનનો ભાગ હોય છે. એ કહે છે મારો અધિકાર છે. તો કહે છે નહીં, આ બ્રાહ્મણ મને આપ્યું છે. તારા પિતાને જઈને પૂછ, તારા પિતા બહુ વિદ્વાન છે. એટલે નાભાગ પોતાના પિતા પાસે જાય છે કે પિતાજી આ જે રુદ્ર પુરુષે મને કીધું કે યજ્ઞનો જે ભાગ છે અમારો છે. તો કે હા બેટા, એ યજ્ઞનું રુદ્રદેવનું કે આપણે ન કહેવાય, એટલે ન લેવાય. અને એ રીતે પાછો નાભાગ ફરી પાછી આવે છે. જે પિતાએ કીધું એવું જ કહેવા લાગ્યો, કોઈ બનાવટ નહીં.
અને કોઈ છે સ્વાર્થ નહોતો, કોઈ લાલચ નહોતી. એટલે રુદ્રદેવ પ્રસન્ન થઈ ગયા, બેટા તારું હૃદય સાફ છે, તારા પિતાએ જેવું કીધું તે મને કીધું, એટલે આ બધું તને આપવામાં આવે છે. અને એ હજારો કરોડો ખરબો રૂપિયા સોનામરો બધી નાભાગને આપી અને પછી એ પિતૃભક્તને લઈને એને પિતૃભક્તિને બધું પ્રાપ્ત થઈ ગયું. એના કુળની અંદર એક બહુ મહાપુરુષ થઈ ગયો. એણે 12 વર્ષની 12 એકાદશીઓ કરી. એકાદશીઓ કરતાં કરતાં કચ્છ 12મું વર્ષનું ઉજવણું આવ્યું. પણ એ આપણી જેવી એકાદશી નહોતી. એની એકાદશીથી દ્વાદશી પ્રધાન એકાદશી. કઈ પ્રધાન? કે 12માના આગલા દિવસે 12 વાગ્યા પછી બપોર ભોજન નહીં કરવાનું. આગલા દિવસે અડધો દિવસ ભૂખ્યું રહેવાનું, ફરી પાછો આખો એકાદશી આખો દિવસ નકોરડા, અને ફરી 12 વાગે ફરી પાછું પારણા કરવાના. આપણે તો ક્યાંથી શરૂઆત કરીએ છીએ? હવાથી તૂટી પડીએ છીએ. બોલો માળિયામાં રહેલો શું કરે? બોલો એની ખીચડી બનાવો છો? મોરૈયો ડબ્બામાં ચોધાર આંસુ રોતો હોય એ દિવસે તો એને, કારણ કે એકાદશી છે કાલે, આ તૂટી પડવાના છે આ બધું આખું સુરત. એટલે એ પ્રમાણે કે છે એકાદશી આપણી નહોતી, એવી દ્વાદશી પ્રધાન એકાદશી. 12ને કે છે ભૂખી રહેવાનું, 11 દશમે રહેવાનું, અને વચ્ચે નકોડો રહેવાનો. એ 11 કરતાં કરતાં 12 વર્ષ પૂરા થયા, ઉજવણું કરવા લાગ્યા. અને એ સમયે એક છે અમરીશ રાજા, એવા રાજા હોવા છતાં રોજ સવારમાં જઈને મંદિરમાં ઝાડુ મારે, ભગવાનની મૂર્તિને નવડાવે, ધોવડાવે, વસ્ત્રો પહેરાવે, ચંદન કરે, પુષ્પ કરાવે, અને અલગ પ્રકારના ઔષધો એને ભગવાનને ઔષધ ધરાવે, આરતી કરે, પૂજા કરે, દંડવત કરે, પ્રણામ કરે. અને આખા જે મંદિરના ચોકને બહોરીને પછી સુંદર પાણી છાંટી લીપણ કરે, ફૂલોથી સજાવે. રાજા હોવા છતાં પણ કોઈ નોકર ચાકર રાખ્યા સિવાય ભગવાનની સ્વયં ભક્તિ કરતા હતા. એટલે ભગવાનના એ અનપાયની ભક્તિમાં ભગવાન, એનું નામ છે અમરીશ રાજાનું શ્રેષ્ઠ એકાદશીમાં. તો એ કરતાં કરતાં 12 વર્ષ જ્યારે થયા ઉજવણ કરતા હતા, છેલ્લો પાણું થવાની તૈયારીથી 12 વાગ્યાની તૈયારી, દુર્વાસા મુનિ આવી ગયા. ભિક્ષાન દેહી ભવતી ભિક્ષાન દેહી. અને ભિક્ષાનો જ્યાં રણકાર થયો અને જ્યાં આચમન લેવા જાય ત્યાં અમરીશ રાજા ઊભા થઈ ગયા. પધારો પધારો ભગવાન, પધારો પધારો. ત્યારે કહે છે હું હમણાં નહીં જમું, મારે જમનાજીમાં સ્નાન કરવા જવું છે. સ્નાન પાન હું થાકેલો આવ્યો છું પરસેવાથી રેબજેબ, એટલે સ્નાન કરીને પછી હું છે પારણા કરીશ. આ બાજુ દુર્વાસા મુનિ સ્નાન કરવા જાય છે. અમરીશ રાજા વાટ જોઈને બેઠા છે, હમણાં ભગવાન આવે. બરાબર 12 વાગ્યાની તૈયારીમાં છે. એટલે હવે જો 12 વર્ષનું વ્રતનું અનુષ્ઠાન અત્યારે જો પારણું ન કરું તો એ બધું નષ્ટ થઈ જાય. બરાબર 12ના ટકોરે આ બધું 12 વાગ્યા છે, પણ ઓલા આવતા નથી હજી. અને ભૂદેવને પૂછ્યું કે આ કરવું શું? તો કે તમે ખાલી તુલસીમાં પાંદડું મૂકીને પાન કરી લો તો ખાવાનું પણ ન કહેવાય અને ભૂખ્યા પણ ન કહેવાય. જ્યાં પાન કરેલું ત્યાં દુર્વાસા મુનિ દોડા દોડા આવ્યા અને ભયંકર ક્રોધ ઉત્પન્ન થયો. અરે મૂર્ખ, બ્રાહ્મણને અતિથિને નિમંત્રણ આપીને તું એકલો ખાઈ ગયો, તને આટલું મોટું, જા તને શ્રાપ આપું છું. એમ કરીને દુર્વાસા મુનિએ પોતાની જટાની એક લટ ખેંચી અને આમ નાખી. ત્યાં કૃત્યા નામની ભયંકર કૃત્યા ડાકીણી ઉત્પન્ન થઈ ગઈ મારવા માટે. અને પાછળ દોડી, ત્યારે એ સમયે કે છે દોડી તો પકડી તો ખરી. એ સમયે અહમ ભક્ત પરાધીન, ભગવાન જેની રક્ષા કરતા હતા એ સ્વયં કૃત્યા જ પાછા દુર્વાસા મુનિ તરફ દોડવા લાગી. દોડ્યા 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 3 લોકમાં ગયા, ભૂર ભુવ સ્વમાં, બ્રહ્મા વિષ્ણુ મહેશ. મેં કે જે ભગવાન પાસે ગયા, વિષ્ણુ પાસે, હું તો ભક્તને પરાધીન છું, તમે એની પાસે જાઓ. વિષ્ણુ પાસે ગયા તો હું પણ ભક્ત પરાધીન છું. ભગવાન ભોળાનાથ કે હું તો કંઈ જાણતો જ નથી. એ પ્રમાણે દોડી ફરી પાછા દુર્વાસા મુનિ ક્યાં આવ્યા? એને અમરીશ રાજા પાસે પગમાં પડી ગયા, બચાવો બચાવો આ કૃત્યાથી. ત્યારે કહે છે હું ના કંઈ કરી શકું. પાછળ તે ભગવાને એને સુદર્શન ચક્ર દોડ્યું હતું. અને એ સમયને પછી કે ભગવાનના પરાધીન થઈને એ સુદર્શન ચક્ર દ્વારા કૃત્યાનો નાશ કર્યો. અને એ દુર્વાસા મુનિ કહેવા લાગે કે ભગવાન, મેં હજારો વર્ષો તપ કર્યા છતાં પણ મારા અજ્ઞાનને લઈને વાસ્તવમાં હું ના સમજ્યું કે ભગવાનની ભક્તિ કેવી હોય છે. એ પ્રમાણે અમરીશ રાજાનું સુંદર આપણને સમજાવે છે કે એકાદશી કરીએ તો વાસ્તવમાં 11 ઇન્દ્રિયો દ્વારા આપણે મનને, પોતાના ઇન્દ્રિયોને ભગવાનને સમર્પિત કરવાની છે. કોઈ કે છે ફલાહાર કરવા માટે એકાદશી નથી હોતી. અને એ પ્રમાણે અમરીશ રાજા આપણને એ જ જ્ઞાન આપે છે કે એકાદશી કરો તો 10 ઇન્દ્રિયો અને 11મું મન ભગવાનને સમર્પિત કરો. અને ભગવાનની ભક્તિ દ્વારા અને કલત્રમ ધનમ પુત્ર પૌત્રાદિ સર્વમ, અનેક પ્રકારના સંસાધનો હોય, સંપાદનો હોય, બધા સાધનો હોય અને પ્રસાધનો હોય, છતાં પણ જો ભગવાનની ભક્તિ કરીએ તો વાસ્તવમાં એ ભગવાન પ્રસન્ન થાય છે. એટલા માટે અમરીશ રાજાએ બધાને ઉદાહરણ પૂરું પાડ્યું. એ અનેક પ્રકારના કે છે, અનેક ભૂદેવો પ્રશ્ન કરી રહ્યા છે, પણ સમય હવે થોડો બીજા માટે પ્રોગ્રામ છે, એટલા માટે એ વાર્તાને વિરામ આપીએ છીએ. કાલે આ સંપૂર્ણ વાર્તા આપણે વહેલા શરૂ કરશું, એટલે જેટલો તમે સમય આપો એ પ્રમાણે શરૂ કરીએ આપણે. અને આખા દિવસનું, આખા મહિનાનું ઉજવણું છે કાલે. અને સુંદર દિવસ તો ભાદરવાની ભરવી પૂનમ છે. પાછી શું છે?
સુબક સમન્વય એમાં પાછું તમને ભગવાને સુંદર શનિવાર પણ આપ્યો અને અને સમૂહ ભિક્ષા પણ છે, એટલે કંઈ ખાવા જવાની કંઈ જરૂર પણ નથી, સમય પણ છે. એટલે વહેલા જેમ બને આવો ને એમ આપણે સુંદર કે બધા ભાગવતની પ્રસંગો જોઈ અને બધી જ લીલા ભગવાનના ચરણો સમર્પિત કરી અને આ ચાતુર્માસનું ઉજવણું કરશું. અને ફરી તમે તમારા ઘરે, હું મારા ઘરે, પછી ગુડ બાય ટાટા, બસ ક્યારેક મળશું. પાછા ભગવાનની દયા છે ભેગા થવાના. તમે, હું તમારો છું, તમે અમારા છો. કંઈ જવાબ આવવાનું છે જ નહીં. અહીં દોઢ કાળ ચાવ સામે પડ્યું છે, અહીં સુરત છે. એટલે આ કરણની ભૂમિ છે, રણકાર કરતી આ દાનવીરની ભૂમિ છે. એની અંદર તમે બહુ પ્રોત્સાહન આપ્યું. કાલે આપણે સુંદર પ્રશંસાના વાર્તા કરશું. કાલે વહેલા કદાચ આવજો, 3 વાગે શરૂ કરી દઈએ આપણે, તો બહુ મજા આવશે. એક જ દિવસ આપણે 3 વાગે આવવાનું છે, પછી પરમ દિવસ તો પાછા અહીં કંઈ નહીં આવે, કોઈ દેખાશે નહીં. એટલે 3 વાગે આપણે શરૂ કરશું કાલે. એટલે આ વાર્તાને વિરામ આપશું. અને સુખદેવ ભગવાન પરીક્ષિત રાજા દ્વારા જે મોક્ષ થયો એ સુંદર વાર્તાઓને આપણે થોડા પ્રસંગો લઈ અને આ કથા જે ભગવાનમાંથી લીધેલી એ ભગવાનને પાછી સમર્પિત કરી અને ઉજવણું કરશું. ભગવાન બધાને સુખી કરે, તન મન ધન બધા એને સુંદર આપી ભગવાન સર્વને સુખી કરે. આશીર્વાદ કરો. અને વ્યાસપીઠ ઉપરથી અને ચાણોદના સમાધિમાં દાદા બેઠેલા છે બાપા, એ બધાને સર્વ પ્રકારે સુખી કરે. સર્વત્ર સુખી ન સંતો સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય. માધવાનંદ સ્વામીજી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. આદ્ય જગદગુરુ શંકરાચાર્ય ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર